Krishna
कृष्ण भगवान की जय। सर्वे ग्राम देवी देवकी जय। श्री गोस्वामी तुलसीदास महाराज की जय। परब्रह्म परमेश्वर जगदाधार भक्तवांछा कल्पतरु विश्वना आधार अवधपति रघुनाथ जी भगवान की असीम कृपा थी अपने बधा पवित्र श्रावण मास में तुलसीदास जी महाराज द्वारा रचित रामचरित मानस નું શ્રવણ કરી રહ્યા છીએ। કડી કાળ માટે સહજે કોઈ પણ જાતના કઠિન તપ વિના ભગવાનનો પ્રેમ પામવાનો પવિત્ર અને સરળ હૃદય બનાવવાનો આ એક અને એકમાત્ર રસ્તો કે ભગવાનની કથા, એનું શ્રવણ, એનું પઠન। ગઈકાલની કથામાં આપણે જોયું मां पार्वती जी ने भगवान शिव जी भगवान आ भूमि ऊपर नर रूप लईने आववाना, मनुष्य शरीर धरीने आववाना कारण कहे छे कि हे देवी, भगवान आ धरती ऊपर धर्म ने स्थापवा माटे आवे छे। જ્યારે ધર્મની હાનિ થાય, પાપીઓના પાપ વધી જાય, પૃથ્વી પીડાય, બ્રાહ્મણો પીડાય, ત્યારે સંતો, ભક્તો અને પોતાના સેવકોની રક્ષા માટે ભગવાન આ ધરતી ઉપર અવતાર ધરીને આવે છે। ગઈકાલની કથામાં આપણે મહારાજ પ્રતાપ ભાનુનું ચરિત્ર જોયું। धर्म धुरंधर राजा प्रजापालक छे, नीति निपुण छे, भगवानना चरणमां प्रीति छे, छतां पण भाग्यने वश थई अने भान भूल्यो अने कपटी मुनि एनी वातमां आवी अने प्रताप भानु छेतरायो अने ब्राह्मणनो श्राप लाग्यो के हे प्रताप भानु, आखा कुल सहित परिवार सहित जा राक्षस थईने पड़जे, निशाचर थईने पड़। एक वर्ष ની અંદર તારા આખા કુળનો નાશ થઈ જશે, તારા કુળમાં કોઈ પાણી પાવાનું નહીં। બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો અને એક વર્ષની અંદર પ્રતાપ ભાનુના આખા કુળનો નાશ થઈ ગયો। युद्ध થયા। પ્રતાપ ભાનુ, એનો સેનાપતિ પ્રતાપ ભાનુનો નાનો ભાઈ અને એના જેટલા પણ પુત્રો, સેવકો અને આખી સેના હતી એ બધા જ યુદ્ધમાં કામ આવી ગયા, બધા જ યુદ્ધમાં હણાઈ ગયા। સત્યકેતુનો આજે કઈ કઈ દેશ હતો, એના ઉપર દુશ્મનોએ પોતાની સત્તા સ્થાપી દીધી અને ત્યારબાદ પોતાનું રાજ્ય સ્થાપી અને દુશ્મનો પોતપોતાના રાજ્યમાં ગયા અને આ બાજુ પ્રતાપ ભાનુ જે યુદ્ધમાં કામ આવી ગયા એ ધીરે ધીરે સમય જાતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, કાલ પાય હું સુન સોઈ રાજા। એ મુનિ સાંભળો, યાજ્ઞવલ્ક્યજી કહે છે, એ જ પ્રતાપ ભાનુ, એ જ રાજા, કાલ પાય ભય નિશાચર સહિત સમાજા। કાલ પામી અને નિશાચર થયો, એ જ રાક્ષસ થયો। પણ કેવો રાક્ષસ થયો? દસ શિરતાઈ વિષ્ણુ ભુજગંગા શ્રી રામ જય રામ।
ભગવાન શિવજી કહે છે કે હે દેવી સમય પામી અને આજ પ્રતાપ ભાનુ રાવણ નામનો મહાપ્રતાપી રાક્ષસ થયો. પણ કેવો રાક્ષસ? 10 શિર કાય 20 ભુજદંડા, 10 માથાળો 20 ભુજાઓ વાળો. રાવણ નામ વીર બરિબંડા. રાવણ નામ છે મહાવિખ્યાત વીર છે. અને જે નાનો ભાઈ હતો ભૂપ અનુજ અરિમર્દન નામમાં, જે નાનો ભાઈ હતો એ ભયઉસો કુંભકર્ણ બલધામા. અરિમર્દન આવતા જન્મે કુંભકર્ણ નામનો રાવણનો ભાઈ થયો. અને જે રાવણનો મંત્રી હતો એ મંત્રી તો તુલસીદાસજી મહારાજ કહે છે કે સચિવ જો રહા ધર્મ રુચિ જાસુ. ધર્મ રુચિ નામનો જે મંત્રી હતો એ મંત્રી રાવણની સાવકી માતાથી બીજી માતાથી રાવણનો ભાઈ થયો કે જેનું નામ વિભીષણ. નામ વિભીષણ જય જગજાના. આખું જગત જેને જાણે છે વિષ્ણુ ભગત વિજ્ઞાન નિદાના. આખા જગતમાં જે ભગવાન વિષ્ણુના ભક્ત નામે જેની ખ્યાતિ થઈ, આવા મહાપ્રતાપી પરમાત્માના પરમ ભક્ત વિભીષણજી થયા. અને જે કોઈ પણ રાવણના પુત્રો, રાવણના સેવકો, આ બધા ગયા જન્મે જે રાવણના સેવકો, ગયા જન્મે પ્રતાપ ભાનુના સેવકો અને પુત્રો અને આખી જે સેના હતી એ ગોસ્વામી કહે છે કે આ જન્મે રાવણના સેવકો અને પુત્ર થયા. આ બધા જ ભય નિશાચર ઘોર ગણેરે, અતિ ભયંકર નિશાચર થયા, રાક્ષસો થયા બધા. પણ રાક્ષસો થયા પણ મુનિના શ્રાપને લીધે રાક્ષસો થયા. તો આ બધાની બુદ્ધિ કેવી થઈ ગઈ હતી? બુદ્ધિ મંદી એટલી પાપી હતી. કામ રૂપ ખલ જીનસ અનેકા કુટે ભયંકર વિગત વિગતમાં. કામ રૂપ છે, એની ઈચ્છા પ્રમાણે રૂપ ધરનારા છે.
અને પ્રેત પિશાચ ભૂત જેવા ભયંકર છે. કુટિલ ભયંકર વિગત વિવેકા, કોઈ જાતનું જ્ઞાન નથી. કુટિલ છે, ભયંકર છે, લેશ માત્ર પણ દયા નથી. કૃપા રહિત હિંસક સબ પાપી, કૃપા વિનાના દયા વિનાના હિંસક થયા, પાપી થયા, બનીને જાય વિશ્વ પરિતાપી. ગોસ્વામીજી કહે છે કે આ જગતને એટલી પીડા આપવા માંડ્યા, એટલા બધા પાપ કરવા માંડ્યા કે જેનું વર્ણન થઈ શકે એમ નથી. ગોસ્વામીજી કહે છે કે તમે વિચાર કરો, જેની હિંસા ઉપર જ પ્રીતિ હોય, હિંસા જ જેને વાલી હોય, એ પાપ કરે એમાં પછી શું બાકી હોય? આવા પાપી નિશાચર રાવણના આખા કુળમાં બધા રાક્ષસો થયા. જો કે પ્રગટ થયા હતા બ્રાહ્મણની ઘરે, બ્રાહ્મણની ઘરે અવતાર લઈને આવ્યા હતા. ઉપજે જદપી પુલત્સે કુલ, પુલત્સ મુનિના પાવન કુળમાં આવ્યા હતા. ઉપજે જદપી પુલત્સે કુલ, પાવન અમલ અનુપ. છતાં પણ આવી મતિ કેમ થઈ, પાપી કેમ થયા? તો ગોસ્વામીજી કહે છે કે તદપી મહેશ્વર શ્રાપ બસ ભય સકલ અગરો. પણ બ્રાહ્મણોનો શ્રાપ કેમ ખાલી જાય? બ્રાહ્મણોના શ્રાપને લીધે આ બધા જે પાપી થયા, અતિ ઘોર પાપી થયા. કેન વિવિધ તપ તીન ઉપાય. અને હવે ત્રણેય ભાઈ તપ કરવા માટે નીકળ્યા છે. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય ભાઈ ઘોર તપ કર્યું. બ્રહ્માજીનું પરમ ઉગ્ર તપ કર્યું, પરમ ઉગ્ર નહીં વર્ણિ સો જાય. એ તપનું વર્ણન ન થઈ શકે એટલું કઠોર, ભૂખ્યા, તરસ્યા, જળના આધારે, વાયુના આધારે તાપ સહન કરી, તડકો સહન કરી, ટાઢ સહન કરી, વરસાદ સહન કરી, હિમ સહન કરી, એક પગે ઊભા રહી અને એટલું બધું કઠોર તપ કર્યું કે તેનું તપ જોઈ અને બ્રહ્માજી પ્રગટ થયા. અને બ્રહ્માજી જ્યારે તેમની પાસે પ્રગટ થઈ અને પાસે ગયા અને માગો માગો વર માગો, હે પુત્ર વર માગો, હું પ્રસન્ન છું. આમ જઈ જ્યાં વરદાન માગવાનું કહ્યું, ગયું નિકટ તપ દૈતી વિધાતા. જ્યારે બ્રહ્માજી બાજુમાં ગયા, માગો વર પ્રસન્ન મેં થાતા. હે રાવણ, હું પ્રસન્ન છું, મારી પાસે વરદાન માગ. ત્યારે રાવણે જઈ અને બ્રહ્માજીના ચરણમાં મસ્તક નમાવ્યું, મસ્તક નમાવી અને રાવણ બ્રહ્માજીના ચરણમાં વંદન કરી અને વાણી બોલ્યો છે કે હે પ્રભુ, જો પ્રસન્ન થયા હોય ને તો મને વરદાન દઈ દો કે હું અજર અમર થઈ જાઉં, અજર અમર થઈ જાઉં, મારું મોત ના આવે. ત્યારે બ્રહ્માજી કહે છે કે પુત્ર, આ જગતમાં જે જન્મીને આવે ને એને જાવું તો પડે, બીજું કંઈક માંગી લે. તો કે પ્રભુ, મારે બીજું કંઈ જોતું નથી, મને અજર અમર જ બનાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે રાવણ, એ નહીં બને, તું તારું મોત ગમે એના હાથથી માંગી લે. અજર અમર તો કોઈ થઈ ન શકે, જન્મે એને મરવું પડે. ત્યારે રાવણે બ્રહ્માજી પાસે ચતુરતાથી માંગ્યું છે કે હે પ્રભુ, તો સાંભળો, મને જો તમે વરદાન દેવા માટે પ્રસન્ન થયા હોય તો હું માંગુ છું કે હું દેવથી ન મરું, હું દાનવથી ન મરું, હું યક્ષથી ન મરું, હું કિન્નરથી ન મરું, બસ મરું હમ કાહું કે મરહી ન મારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. મરું તો કા વાંદરાના હાથે મરું અને કા મનુષ્યના હાથે મરું. રાવણને ખબર છે કે દેવતાઓ ન મારી શકે તો મનુષ્યને વાંદરા મળે શું મારી એક વાર છે. એટલે રાવણે ચતુરતાપૂર્વક, પણ રાવણ ભૂલ કરી ગઈ અને ખબર નથી, આમ એને રાવણે મનુષ્ય અને વાંદરાના હાથે મોત માંગી લીધું. અને બ્રહ્માજીએ એવો મસ્તુ જા તથા અસ્તુ, તે બહુ મોટું તપ કર્યું છે. આમ કહી અને બ્રહ્માજીને વરદાન આપી દીધું, જા પુત્ર, એમ થાશે. ત્યાંથી બ્રહ્માજી કુંભકર્ણની પાસે ગયા. પુણી પ્રભુ કુંભકર્ણ કહી ગયો, પણ કુંભકર્ણની પાસે ગયા, જઈને જોયું કુંભકર્ણનું ભયંકર શરીર છે. કુંભકર્ણને જોયું, બ્રહ્માજી વિસ્મિત થઈ ગયા. બ્રહ્માજી મનમાં વિચારે છે કે જો એ નિત કરવ આહારું, જો આ દુષ્ટ દરરોજ આહાર કરશે તો આખું વિશ્વ ચોપટ થઈ જાય, વિશ્વમાં કઈ રહેવા નહીં દે, હોય સબ ઉજાડી સંસારું, આખો સંસાર ઉજાડી નાખે. એટલે બ્રહ્માજીએ માં સરસ્વતીને પ્રેરણા કરી છે, સાર્ધ પ્રેરિતા સુમતિ ફેરી, એની બુદ્ધિ બદલાવી નાખી અને કુંભકર્ણની જીભ ઉપર માં સરસ્વતી બેસી ગયા. અને કુંભકર્ણ માગતા ભૂલ્યો અને કુંભકર્ણે શું માગી લીધું? માગે સિમિત માસ સટ કેરી, 6 માસ હું હે પ્રભુ ઉતો રહું અને 6 માસ જાગું. આવું કુંભકર્ણે વરદાન માંગ્યું. એટલે બ્રહ્માજી તથાસ્તુ કહી અને કુંભકર્ણ પાસેથી વિદાય લઈ અને બ્રહ્માજી આવ્યા છે ભગવાનના ભક્ત વિભીષણજી મહારાજની પાસે. ગઈ વિભીષણ વિભીષણજી પાસે આવ્યા અને આવીને કીધું, પુત્ર વર માંગ બેટા, હું તારા ઉપર પ્રસન્ન છું, વરદાન માંગ. ત્યારે વિભીષણજીનું પવિત્ર મન, પવિત્ર હૃદય, પવિત્ર બુદ્ધિ વિભીષણજી મહારાજ બ્રહ્માજીના ચરણમાં દંડવત કરીને પડી
પડી ગયા અને વિભીષણજી મહારાજે માંગ્યું છે કે હે પ્રભુ, જો મારા ઉપર રાજી થયા હોય તો હે નાથ મને એટલું આપી દ્યો, તઈ માંગેવું ભગવંત પદ કમલ અમલ અનુરાગુ. ભગવાનના ચરણમાં મારો નિષ્કપટ પ્રેમ થાય અને એ પ્રેમ સદા ને સદા વધતો જ રહે. હે પ્રભુ, મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને ભગવાનની ભક્તિ દઈ દ્યો, મને ભગવાનનો પ્રેમ દઈ દ્યો. વિભીષણનો ભાવ જોઈ અને બ્રહ્માજી અતિ પ્રસન્ન થયા. જા પુત્ર, તારું કલ્યાણ થાય. તથાસ્તુ, એવમસ્તુ જા, એમ થાશે. આમ કહીને બ્રહ્માજી પોતાના લોકમાં ગયા. અતિને દેવ બ્રહ્મ સિદ્ધાય. આમ કહીને બ્રહ્માજી પોતાના લોકમાં ગયા છે. અને આ બાજુ આ ત્રણેય ભાઈ હર્ષિત થઈ પણ એક ગૃહ આય હરખાતા પોતાની ઘરે આવ્યા છે. રાવણ બળથી, તપથી, તપના વરદાનથી પ્રકાશિત થયો, તેજસ્વી થયો, અતુલિત બળનો સ્વામી થયો, પરાક્રમી થયો, વીરવાન થયો અને ઉર્જાવાન થયો. અને આખા જગતમાં ખબર પડવા માંડી કે રાવણને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે. રાવણ પરમ તપસ્વી છે, પરમ તેજસ્વી છે, બળનો નિધાન છે. જ્યારે આ બધાને ખબર પડી ત્યારે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, મય તનુ જામન જોદરિયા સતી છે, પરમ પવિત્ર નારી છે અને એનું મંદોદરી એવું નામ છે. મૈદાનોને ખબર પડી કે રાવણ ભવિષ્યમાં રાક્ષસોનો રાજા થશે. પરમ તપસ્વી છે, પરમ પ્રતાપી છે. એટલે રાવણે મૈદાનવે પોતાની જે પરમ સુંદરી કન્યા મંદોદરી છે એ રાવણને સમર્પિત કરી. રાવણની સાથે મંદોદરીના વિવાહ થયા છે. સોઈ મૈદીની રાવણની આની હોય જાત દાનપતિ જાણી. ભવિષ્યમાં રાવણ રાજા થશે આમ જાણી અને મંદોદરીને રાવણની સાથે પરણાવી છે. રાવણને જ્યારે આવી ઉત્તમ પત્ની મળી ત્યારે રાવણ હર્ષિત થયો. હર્ષિત ભયો નારી ભલી પાઈ, આવી પવિત્ર પત્ની પામી અને રાવણ હર્ષિત થયો અને પુનિત બહુ બંધુ બિયા એસી જાય. અને પછી નાના ભાઈ કુંભકર્ણ અને વિભીષણના પણ રાવણે વિવાહ કરાવી દીધા, લગ્ન કરાવી દીધા. બે ભાઈના લગ્ન કરાવી દીધા અને હવે રાવણ સુખેથી રાજ્ય કરે છે. ચારે બાજુ એનો પ્રતાપ છે. પણ ક્યાંયથી રાવણના કાને એક વાત પડી ગઈ. શું વાત પડી ગઈ? તો ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ કહે છે કે સમુદ્ર છે, ચારે બાજુ મોટો દરિયો છે, મોટી દરિયાની ખાઈ છે અને દરિયાની વચ્ચે ત્રિકુટ નામનો પર્વત છે. આ ત્રિકુટ પર્વત, એ ત્રિકુટ પર્વતની ઉપર એક બ્રહ્માજીનો બનાવેલો સુંદર મોટો કિલ્લો છે. ત્રિકુટ પર્વત ઉપર સુંદર ભારે મોટો કિલ્લો છે અને આ કિલ્લો એક કલ્પમાં જે પણ રાક્ષસોનો રાજા થાય એ પોતાના બળે, પોતાની સુરવીરતાથી, પોતાની સેના સહિત આ કિલ્લામાં વાસ કરે. આવો બ્રહ્માજીનો આદેશ છે કે જે કલ્પમાં જે રાક્ષસોનો રાજા હોય એ આ કિલ્લામાં વાસ કરે. અને આ કિલ્લો જેવો સુંદર હતો એવો જ ત્યાર પછી એ કિલ્લાને મય નામના દાનવે, મય દાનવ કોણ છે? મંદોદરીના પિતા. આ મય દાનવે વિવિધ રીતે પાછો એને શણગાર્યો. પણ શણગાર્યો તો કેવો ખબર છે કે આખો સોનાનો શણગાર્યો, સોનાનો શણગારી
દીધો છે સોય મૈદાનો ગૌરી સવારા કણક રચિત મણિ ભવન અપાર અંદર કેટલાય મહેલ હતા સોનાના અને મણિઓ જડેલા સોનાના મહેલ છે અને એટલો બધો સુંદર કિલ્લો હતો તો તુલસીદાસજી મહારાજ કહે છે કે નાગકુળ પાતાળમાં છે એ પાતાળમાં રહેવા માટે જેવી ભોગાવતી નગરી છે અને આકાશમાં ઇન્દ્રને રહેવા માટે જે અમરાવતી નગરી છે જેને સ્વર્ગ કહેવાય છે આ ભોગાવતી નગરી અને અમરાવતી નગરી આ બે એની આગળ ઝાંખા પડી જાય આવી સુંદર એ નગરી છે આ કિલ્લો છે અને જગત વિખ્યાત આ કિલ્લાનું નામ શું પાડવામાં આવ્યું દિનતે અધિક રમ્ય અતિ સ્વર્ગથી સુંદર આ કિલ્લો નાગની ભોગાવતી નગરીથી આ સુંદર કિલ્લો મૈદાનવે સોનેથી જડેલા અનેક મહેલો છે એમાં મણિઓ જડેલા છે અને ગોસ્વામીજી મહારાજ કહે છે કે બંક એટલે કિલ્લો થાય આ સુંદર કિલ્લાનું જગવિખ્યાત લંકા એવું નામ છે અને આ લંકામાં રાક્ષસો વાસ કરતા પહેલાના સમયમાં મહાન મોટા મોટા રાક્ષસો વાસ કરતા રહે તહાં નિશિચર ભટ્ટ ભારે અનેક યોદ્ધાઓ રાક્ષસો વાસ કરતા પણ એમાં બન્યું એવું કે આ રાક્ષસોને બધાને યુદ્ધમાં દેવતાઓએ મારી નાખ્યા તે સબ સુરને સમર સંઘારે સમર એટલે યુદ્ધમાં બધા રાક્ષસોને દેવતાઓએ મારી નાખ્યા અને હવે લંકામાં કોણ રહેતું હતું તો ગોસ્વામીજી કહે છે કે હવે ત્યાં કુબેરના 1 કરોડ યક્ષો રહેતા હતા અબતઃ રહે સત્ર કે પ્રેરે ઇન્દ્રએ જીતી લીધી લંકા અને ઇન્દ્રની પ્રેરણાથી કુબેરના 1 કરોડ યક્ષો આ લંકામાં વાસ કરતા હતા આ લંકા આટલી બધી સંપત્તિ સંપન્ન છે ઐશ્વર્ય સંપન્ન છે મણિઓથી જડેલી છે અને આ કુબેરના 1 કરોડ યક્ષો એમાં વાસ કરે છે આ વાત રાવણના કાને પડી ગઈ અને જેવી રાવણના કાને પડી ગઈ અને રાવણ પોતાની સેના તૈયાર કરી લીધી રાવણે સેના તૈયાર કરી અને કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો ચારે બાજુથી કિલ્લો ઘેરી લીધો અને રાવણ પોતાની સેના સહિત ત્યાં ચડાઈ કરી અને આવ્યો કે યક્ષોને ખબર પડી ગઈ કે મહાયોદ્ધો આવ્યો છે અને બહુ મોટી સેના છે કરોડો રાક્ષસોની સેના છે રાવણને જીતી શકાય એમ નથી વરદાનના પ્રતાપથી રાવણ અતુલિત બળનો સ્વામી છે આપણો વધ કરી નાખશે એટલે ભયના માયરા યક્ષો ભાગી ગયા લંકા થઈ ગઈ ખાલી ત્રિકુટ પર્વત ઉપર આ સુંદર સોનાની લંકા ખાલી થઈ ગઈ એટલે રાવણ હવે લંકામાં આવ્યો લંકામાં આવી અને આખી લંકા જોઈ ધીરી સબ નગર દશાનંદ દેખા આખું નગર દશાનંદ જોઈ અને હવે જ્યારે આખું નગર જોયું ને ત્યારે રાવણને એક ચિંતા થઈ ગઈ એક શોક હતો કે આજ સુધી મારે રહેવું ક્યાં મારે રાજધાની નથી અને જ્યાં લંકા જોઈ કયું સોચ સુખ ભયું નિશ્રેષા રાવણને શોક વયો ગયો ચિંતા વહી ગઈ અને અંદરથી એક શાંતિ થઈ ગઈ એક હરખ થયો સુંદર સહજ અગમ અનુમાની પોતાની સુંદર આ નગરી લંકાને જોઈ સહજ જોઈ અને ખબર પડી ગઈ કે લંકાને ચારે બાજુ દરિયો છે એટલે આ લંકાને કોઈ જીતી શકે નહીં આમ માની અને પોતાનો આજ સુધી સુરક્ષિત કિલ્લો ગોતતો હતો એ જાણી ગયો કે નીતઃ રાવણ રાજધાની એટલે રાવણે ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી પોતાની રાજધાની રાવણે લંકામાં સ્થાપી છે અને પછી બધા રાક્ષસોને પોતપોતાના અધિકાર પ્રમાણે જેહી જસ જોગ પાટી દુર્ધીને બધા રાક્ષસોને ઘર દઈ દીધા કરોડો રાક્ષસોને પોતપોતાના અધિકાર પ્રમાણે ઘર દઈ દીધા છે અને સુખી સકલ રજની ચરકીને બધા રાક્ષસોને રાજી કરી દીધા સુખી કરી દીધા અને પછી હવે રાવણને પાછી બીજી ખબર પડી સુખથી આ લંકામાં રહેવા માંડ્યો
અને એકવાર ખબર પડી ગઈ કે કુબેર પાસે પુષ્પક નામનું વિમાન છે. રાવણનો એક જ સ્વભાવ છે કે જેની પાસે સારી વસ્તુ હોય પડાવી લેવી, ઝૂંટવી લેવી, કોકનું લઈ લેવું. એને હવે ખબર પડી કે કુબેરની પાસે પુષ્પક નામનું વિમાન છે. એકવાર કુબેર પર ધાવા, કુબેર ઉપર ચડાઈ કરી અને પુષ્પક જાનને જીતી લઈ આવ્યા. પુષ્પક વિમાન લઈને આવતો રહ્યો. પુષ્પક વિમાન જટી લીધું અને રાવણ પુષ્પક વિમાન લઈ અને લંકામાં આવી રાખી પાછો આનંદ પ્રમોદ કરે છે, સુખ ભોગવે છે. અને હવે ભાઈ રાવણને પોતાની ભુજાઓનું બળ હમાતું નથી, અંદરથી છાતી ફાટ થાય છે. પોતાની સાથે યુદ્ધ કરે આવો રાવણ જગતમાં કોઈ યોદ્ધો ગોતે છે. અને એક વખત રાવણને એમ થયું કે લાવ મારી ભુજાઓનું બળ માપી લો, મારી ભુજાઓનું બળ માપવું છે, મારું પરાક્રમ માપવું છે કે મારી ભુજાઓમાં કેટલું બળ છે. અને તુલસીદાસજી મહારાજ કહે છે ભુજાઓનું બળ માપવા માટે ગયો. ક્યાં ગયો? હિમાલયમાં જઈ અને રમતમાં કૈલાસ ઉપાડી લીધો. રમતમાં કૈલાસ ઉપાડી અને જાણે પોતાની ભુજાઓનું બળ માપતો હોય એમ ભગવાન શિવજી અને પાર્વતીને જાણે આકાશમાં હિંડોળે ઝુલાવતો હોય એમ કૈલાસને પોતાની ભુજાઓના બળે ઉપાડી લીધો અને પાછો કૈલાસને રાખી અને પોતાના બળના ગર્વથી ગર્વિત થતો રાવણ પાછો પોતાની લંકા નગરીમાં આવ્યો છે. અને હવે તુલસીદાસજી મહારાજ કહે છે કે સુખ સંપત્તિ સુખ સેન સહાય. રાવણના સુખ, રાવણની સેના, રાવણની સંપત્તિ, રાવણના સેવકો, રાવણનો વિજય, રાવણનો પ્રતાપ, રાવણનું બળ, રાવણની બુદ્ધિ, રાવણની બળાઈ આ બધું દિવસે દિવસે વધતું જ જાય છે. પણ કેવી રીતે વધતું જાય છે? તો ગોસ્વામીજી કહે છે કે જેમ લોભ વધે, લાલચ વધે, જેમ લાભ વધે અને આપણે લાલચ વધતી જાય એમ રાવણનું આ બધું ઐશ્વર્ય વધવા લાગ્યું, બળ વધવા લાગ્યું, સેના વધવા લાગી છે. જીવ પ્રતિલાભ લોભ અધિકારી. જેમ લાભ થવાથી 99 થઈ જાય તો પછી એમ થાય ને કે 100 થઈ જાય તો સારું. લાભ થવાથી લાલચ વધે એમ રાવણનું બળ આમ વધવા લાગ્યું છે. અને ગોસ્વામીજી કહે છે કે રાવણનો એક પ્રચંડ જે ભાઈ છે, નાનો ભાઈ, વીર વિખ્યાત જગતમાં કુંભકર્ણ, અતિબળ કુંભકર્ણ અસભ્રાતા. રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ જેની કહું નહીં પ્રતિભટ જગી જાતા. આ કુંભકર્ણની તોલે આવે એના હવે રણમાં ઊભો રહી શકે એવો ગોસ્વામીજી કહે છે કે જગતમાં કોઈ યોદ્ધો જન્મી નહોતો આવ્યો. કુંભકર્ણ આવો વીર છે, રણધીર, યુદ્ધમાં એકલો ઊભો રહે, એને સેનાની જરૂર ન પડે, એની સામે યુદ્ધમાં ઊભો રહ્યો. જગતમાં જન્મી કોઈ યોદ્ધો નથી આવ્યો આવો મહાવીર કુંભકર્ણ એ રાવણનો ભાઈ છે. પણ જો કુંભકર્ણ કઈ 561 માસા મદિરા પી 6 માસ કુંભકર્ણ ભૂતો રહે છે. અને જ્યારે કુંભકર્ણ જાગત હોય તેવું પૂર્ણનાશા. અને જો કુંભકર્ણ જાગી જાય ને તો તુલસીદાસજી મહારાજ કહે છે કે આખા જગતમાં ખળભળાટ મચી જાય કે હવે કુંભકર્ણ જાગ્યો છે. જાગતા જ કુંભકર્ણનો આહાર શરૂ થાય, કુંભકર્ણની ગર્જનાઓ શરૂ થાય, ચારે બાજુ દેવતાઓ ફફડવા માંડે, યક્ષો, કિન્નરો, ગંધર્વો, મનુષ્યોને ભય લાગવા માંડે કે ક્યાં કુંભકર્ણ આવી અને ચડાઈ કરશે. આવો તો રાવણનો વીર ભાઈ છે. જો દિન પ્રતિ આહાર કરશોઈ. જો કુંભકર્ણ દરરોજ આહાર કરે તો તુલસીદાસજી મહારાજ કહે છે કે વિશ્વ બેગી સબ ચોપટ હોય, આખું જગત ચોપટ કરી નાખે. આવો મહાવીર રણધીર કુંભકર્ણ છે. સમર ધીર નહીં જાય વકાના. અને યુદ્ધમાં એકલો ઉભો રહે, ધીર છે, બળવાન છે, કોઈ જાતનું કપટ કરે નહીં એવો ઈમાનદાર પ્રમાણિક યોદ્ધો છે. અને તેની સમ અમિત વીર બલવાના. આવા એક નહોતા. તુલસીદાસજી મહારાજ કહે છે કે રાવણની સેનામાં આવા એકથી એક ચડે એવા યોદ્ધા હતા. બારીનાથ જેઠ સુતદાસુ. ગોસ્વામીજી કહે છે કે આ તો તે રાવણના ભાઈની વાત. હવે રાવણનો જે મોટો દીકરો હતો મેઘનાદ, આ મેઘનાદ કેવો હતો? બારીનાથ જેઠ સુતદાસુ ભટમહુ પ્રથમ લીક જગજાસુ. જ્યારે વીરોની અનુક્રમણિકા થશે, વીરોના નામ લખવામાં આવશે ત્યારે જગતમાં પહેલું નામ એ મેઘનાદનું લખવામાં આવશે. એવો વીર યોદ્ધો મેઘનાદ છે. જેના હોય રણસન્મુખ કોઈ, રણમાં એના હનુ આવે કોઈ ઊભું ન રહે તો મેઘનાદનું નામ સાંભળવામાં આવે અને સેના થઈ જતી ખાલી, રાજ્યો થઈ જતા ખાલી. આવો મહાવીર યોદ્ધો સુરપુર નીતિની પરામણ હોય અને સ્વર્ગમાં જ્યારે ખબર પડે કે મેઘનાદ આવે છે અને દોડ થઈ પડતી. આવો મેઘનાદ. અને આવા તો રાવણ પાસે કુમુખ, અકંપન, કુલિસરજ, ધૂમકેતુ, અતિકાય એક થી વધે એવા યોદ્ધાઓ છે. દુર્મુખ, અકંપન, વજ્રદંત, ધૂમકેતુ, અતિકાય. ગોસ્વામીજી કહે છે કે હે સંતો તમે સાંભળો, આ બધા યોદ્ધા રાવણ પાસે જે હતા ને એ એક યોદ્ધો એવો હતો કે
કે એક યોદ્ધો આખો એકનો જગત જીતી લે. જગત જીતી લે એવા એક યોદ્ધાઓ છે. અને કેવા છે? કામ રૂપ જાણે સબ માયા. મારા બધે માયાવી છે. એક માયા જાણે છે, કામરૂપ છે. બધા માયાને જાણવા વાળા, પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે એવા. અને એના સપનામાં ક્યાંય ધર્મ નથી, ક્યાંય દયા નથી, ક્યાંય ક્ષમા નથી. અને આવા પાપી અધમ માયા જાણવા વાળા બળશાળી આવા બધા યોદ્ધાઓથી રાવણની આવી આખી લંકા ભરેલી છે. વાલ્મીકી રાવણમાં તો એવું લખ્યું છે કે રાવણના અનુશાસન નીચે 32 કરોડ રાક્ષસો હતા. 32 કરોડ રાક્ષસો રાવણના અનુશાસન નીચે હતા. તો આવા મહાયોદ્ધાઓથી રાવણ ઐશ્વર્ય સંપન્ન બનેલો રાજા છે. અને રાવણ આ ગર્વથી અભિમાનથી ભૂલાતો રાવણ એકવાર ભાઈ સભામાં જઈને બેઠો. સભામાં જઈને રાવણ બેઠો અને જોઈ પોતાની સભા. દસમુખ વેદ સભા એકવાર સભામાં જઈ અને જોયું, ચારે બાજુ નજર નાખી અને દેખી અમિત આવાળ પરિવાર, પોતાનું મોટું પરિવાર જોયું, પોતાના યોદ્ધાઓ જોયા, પોતાની સેના જોઈ, સુખ સમૂહજન પરિજન નાતી, પોતાના દીકરા જોયા, પરિજનો જોયા, કુટુંબીઓ જોયા, સ્નેહીઓ જોયા. પણ ગણે કો પારની સાચર જાતી. તુલસીદાસજી મહારાજ કે ગણ્યા ગણાય નહીં, જેને ઓળખી ન શકાય એવા એકથી એક બધા. આને કોણ ગણી શકે? આવી અપાર સેનાને જ્યારે રાવણે જોઈ ત્યારે સેન વિલોકી સહાય અભિમાની. સેનાને જોઈ અને રાવણ અભિમાનથી ગર્વિત થયો, અંદરથી ગર્વ થવા લાગ્યો, મદ વધવા માંડ્યો. અને રાવણ અભિમાનથી ભરેલા વચન બોલ્યો છે. બોલા વચન ક્રોધ મદ સાની. ક્રોધમાં અને આવેશમાં મદથી ભરેલા રાવણ વચન બોલ્યો. શું વચન બોલ્યો? કે હે મારા રાક્ષસો, હે પ્રિય રાક્ષસો, સાંભળો. સુન હું સકલ રજની ચર જુતા. મારા રાક્ષસોના દળો, મારા પ્રિય રાક્ષસો, સાંભળો. આપણા વેરી કોણ છે તમને ખબર છે? આપણા વેરી દેવતાઓ છે. અમને વેરી વિબુધ બરુતા. આપણા વેરી દેવતાઓ છે. પણ દેવતાઓ આપણી સામે સન્મુખ આવીને લડાઈ કરતા નથી, સન્મુખ યુદ્ધ કરતા નથી. આપણો ભય લાગે છે, આપણા ભયને લીધે નાસ્તા ફરે છે, એટલે સન્મુખ આવી અને યુદ્ધ કરતા નથી. તો હવે આ દેવતાઓને મારવા કેમ? પણ મારી પાસે એક ઉપાય છે. હે મારા વીરો, હવે તમે ધ્યાનથી સાંભળો. હું તમને આ બધા દેવતાઓના મરણનો એક ઉપાય બતાવું છું. તીનકર મરણ એક વિધિ હોય, એક પ્રકારે આ બધાય દેવતાઓનું મૃત્યુ થાય. શું? તો જાઓ, મારી આજ્ઞા પ્રમાણે હું કહું એમ તમે બધા કરો. કહું બુજાય સુન હું અવસોઈ. હું તમને સમજાવું છું, એમ મજા કરજો. તો કે ભલે મહારાજ, શું આજ્ઞા છે? ત્યારે રાવણે આજ્ઞા આપી, જાઓ બ્રહ્મ ભોજન બંધ કરાવો, યજ્ઞ બંધ કરાવો, શ્રાદ્ધ બંધ કરાવો, તપ બંધ કરાવો, ભગવાનની ભક્તિ બંધ કરાવો, કર્મકાંડ બંધ કરાવો, વેદોની મર્યાદાઓ તોડી નાખો, ગાયોની હત્યા કરી નાખો, બ્રાહ્મણોને આખા કુંડમાં હોમી દો. જાઓ દ્વિજ ભોજન મકો હોમ શ્રાદ્ધા. બ્રહ્મ ભોજન, યજ્ઞ, હોમ, શ્રાદ્ધ આ બધામાં જઈને તમે બાધા ઉત્પન્ન કરો, વિઘ્ન ઉત્પન્ન કરો. સબકે જાય કરો તુમ બાધા. જાઓ બધામાં જઈને બાધા ઉત્પન્ન કરો. દેવતાઓ પુષ્ટ સેનાથી થાય, દેવતાઓ ખાઈશું. તમે સ્વાહા કહી જે હોમો એ જો યજ્ઞ બંધ થઈ જાય તો દેવતાઓ નિર્બળ થઈ જાય. એટલે રાવણે કીધું કે આ દેવતાઓને જ્યારે યજ્ઞનો ભાગ નહીં મળે, જ્યારે એને તર્પણ નહીં મળે, આપણે શ્રાદ્ધ કરી તો પણ પિંડમાં દેવતાઓનું તર્પણ કરી, જ્યારે તર્પણ નહીં થાય એટલે દેવતાઓ ભૂખ્યા અને તરસ્યા બિલકુલ નિર્બળ થઈ જશે. અને નિર્બળ થઈ અને એની મેળાએ જ મારા શરણમાં આવશે. અને જેવા મારા શરણમાં આવશે એટલે મારી ઈચ્છા હશે તો હું એને મારી નાખીશ, અને મારી ઈચ્છા હશે તો છોડી દઈશ. અને જાઓ, મારી તમને આજ્ઞા છે કે તમે ઋષિઓના, બ્રાહ્મણોના આ કર્મકાંડ, તપ અને યજ્ઞમાં જઈને વિઘ્ન નાખો. આ પૃથ્વી ઉપર ક્યાંય પણ યજ્ઞ થવો ન જોઈએ, ક્યાંય પણ ધર્મનું આચરણ રહેવા દેવામાં, ક્યાંય પણ મંદિરમાં આરતી પૂજા થવા ન જોઈએ. જાઓ, મારી તમને આજ્ઞા છે કે એટલો અનાચાર ફેલાવી દો કે આ પૃથ્વી હાહાકાર પોકારી ઉઠે. અને ભાઈ મેઘનાથ તો પુણ્ય કરાવવા. અને ત્યારે તરત પાછો મેઘનાથને બોલાવ્યો કે હે મોટા પુત્ર ઇન્દ્રજીત, અહીં આવો. મેઘનાથ, મને તારા ઉપર ભરોસો છે, તારી વીરતાને હું જાણું છું, તારા બળને હું જાણું છું. જો ખરેખર તું મારો દીકરો હોય, હે પુત્ર, તારા બળનું જો તને અભિમાન હોય અને રાવણને પોતાનો પિતા માનતો હોય ને, તો જે પણ દેવ તારી સામે યુદ્ધમાં ચડાઈ કરવા જો છાતી કાઢીને ઊભો રહે ને,
તો એને બાંધી મારી લંકામાં લઈ આવ, ત્યારે હું તારા પ્રતાપને માનું, તારા બળને માનું, અને જાતિને જીતી રણા આને સે બાંધી રણમાં જીતી અને એને મારી પાસે બાંધી લઈ આવજે. અને આ મેઘનાદનો ગર્વ વધાર્યો, એનું અભિમાન વધારી દીધું. અને ભાઈ આ તો મેઘનાદ છે, ઉઠી સુધ પીધું અનુશાસન ગાંધી, ખંભે પોતાના પિતાની આજ્ઞા લઈ લીધી અને મેઘનાદ રથ લઈ, હાથમાં ધનુષ લઈ અને નીકળ્યો છે. અને આ પ્રમાણે રાવણે બધાને આજ્ઞા લઈ દીધી, બધા યોદ્ધાઓને આજ્ઞા દીધી છે. એ જ વિધિ સવે યજ્ઞાની બધાને આજ્ઞા દઈ દીધી. અને બધાને આજ્ઞા દઈ અને બધાએ રવાના તો થયા, પણ પોતે હવે હાથમાં ગદા લીધી. પોતે હાથમાં ગદા લઈ અને રાવણ ગદા લઈને જેવો નીકળો તો ગદા લઈને તો નીકળો, પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે રાવણ હાથમાં ગદા લઈને હાલતો તો શું થતું? તો રાવણ હાથમાં ગદા લઈને હાલતો થતો ને તો રાવણ હાલે તો ચલતો દશાવન અને ડોળતી હોની, ધરતી ધ્રુજતી, રાવણ હાલે અને ધરતી ધ્રુજે, ગર્જત ગર્ભસ્ત્રવ ઈશ્વર રવની. અને રાવણ ગર્જના કરતો ને તો સ્વર્ગમાં દેવતાઓની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જતા. રાવણ આવત સુનેવ સકોવા, જ્યારે સ્વર્ગમાં ખબર પડી જાય કે ક્રોધ ભરેલો રાવણ આવે છે, ત્યારે દેવન તકે મેરુગીરી કોહા, દેવતાએ સ્વર્ગ મૂકી દીધું રેડું, ભાગી ગયા અને મેરુ પર્વતની ગુફાઓમાં જઈને બધા છુપાઈ ગયા. રાવણના ભયને લીધે કોઈ રાવણ સામે યુદ્ધમાં ઊભું રહી શકે એમ નથી. રાવણ સ્વર્ગમાં જોયો, સ્વર્ગમાં કોઈને જોયા નહીં. રાવણ સ્વર્ગમાંથી પાછો આવ્યો, સ્વર્ગ જીતી લીધું અને હવે દસે દિશાઓમાં ફરવા લાગ્યો. દસે દિશાઓના દિગ્પાલમાં ગયો. દિગ્પાલ કે લોક સુહાય, દિગ્પાલના બધા લોકોમાં ગયો, પણ દિગ્પાલના લોકો સુના જોયા. જ્યારે ખબર પડી કે રાવણ આવે છે ગદા લઈને, ત્યારે દિગ્પાલ ઉપર પોતાના અધિકાર છોડી અને ભાગી ગયા. સુને સકલ દશાનન પાએ, જ્યાં જ્યાં જાતો ત્યાં રાવણની સામે યુદ્ધ કરે એવો કોઈ યોદ્ધો રાવણની સામે ઊભો ન રહેતો. બધે શું બધા સામેથી રાવણને રાજ્ય સોંપી દેતા. અને ભાઈ દિગ્પાલોના લોકમાં જોઈ અને વારંવાર સિંહ જેવી ગર્જનાઓ કરવા લાગ્યો. દેય દેવતર ગારી પચારી, પોકારીને શબ્દ કહેવા લાગ્યો, પોકારીને ગાળો દેવા લાગ્યો, પણ કોઈ રાવણની સામે આવી શકે એવો નથી. રણમાં તો મત ફેરઈ કરી દાવા અને રણના મતમાં મત બનેલો રાવણ આવી રીતે જગતમાં પૃથ્વી ઉપર ફરવા લાગ્યો અને ગોતવા માંડ્યો, શોધવા માંડ્યો કે મારી સામે યુદ્ધ કરે એવો છે કોઈ યોદ્ધો જગતમાં, કોક તો એવો યોદ્ધો હોય કે જેની સાથે મારી ભુજાઓને મારી છાતીને હું ભીડાવી શકું, પ્રતિભટિત ખોજે તે પ્રગટ મને પાવા. પણ કોઈ ક્યાંય કોઈ યોદ્ધો મળ્યો નહીં. ત્રણેય લોકમાં રાવણ સામે લડે એવો કોઈ યોદ્ધો મળ્યો નહીં. અને હવે તુલસીદાસજી મહારાજ કહે છે કે રાવણે આધીન તો કર્યા, પણ કોને આધીન કરી લીધા? રવિ, શશી, પવન, પર્વત ખંડધારી, સૂર્ય ભગવાન, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર, અગ્નિ, કાળ, યમ, આ બધા જેટલા અધિકારી દેવતાઓ હતા એ સિવાય કિન્નરો, સિદ્ધો, મનુષ્યો, દેવતાઓ અને નાગ, આ બધાની પાછળ રાવણ હઠપૂર્વક પડી ગયો. બધાની પાછળ પડી ગયો. અને તુલસીદાસજી મહારાજે ત્યાં સુધી લખ્યું છે કે બ્રહ્મ સૃષ્ટિ જન લગી તનુધારી, બ્રહ્માજીની સૃષ્ટિમાં જ્યાં સુધી શરીરધારી જીવ હોય એ બધાય દસમુખ વસવતી નર નારી, બધાય નર નારી એ રાવણને આધીન થઈ ગયા. આખી બ્રહ્માજીની સૃષ્ટિ જીતી લીધી. આખી બ્રહ્માજીની સૃષ્ટિમાં જેટલા પણ નર નારી, જેટલા પણ જીવ છે એ રાવણને આધીન થઈ ગયા છે. અને જેમ રાવણ કહે ને એની આજ્ઞાનું પાલન એવી રીતે જ કરવાનું. અને સવારમાં આવી અને રાવણને માથું નમાવવાનું. પછી દેવતા હોય તોય ભલે, યક્ષ હોય તોય ભલે, અને પાતાળના નાગ હોય તોય ભલે, અને પૃથ્વીના મનુષ્ય હોય તોય ભલે, દરરોજ સવારમાં આવી અને રાવણના ચરણમાં બધાય માથા નમાવતા. આય સુકરે સકલ ભય ભીતા, નવહી આય નિત ચરણ વિનીતા, વિવેકથી, પ્રેમથી, ભયથી આવી અને રાવણના ચરણમાં માથું નમાવતા. ભૂતબલ વિશ્વ કશ્ય કરી રાખેસી, કૌન સુતંત્ર. આખા જગતમાં કોઈને સ્વતંત્ર જ ન રહેવા દીધું. આખું વિશ્વ વશ કરી લીધું. અને પછી ગોસ્વામી કહે છે કે મંડલિક મણિ રાવણ રાજ કરે નિજ મંત્ર. અને આખી ધરતીનો એક મંડલિક, એક છત્ર રાજા થઈ અને રાવણ હવે સુખેથી રાજ્ય કરવા માંડ્યો. સુખેથી રાજ્ય કરે છે. અને રાવણનો જ્યારે આટલો બધો પ્રતાપ જોયો ત્યારે રાવણની આટલી બધી ચડાઈઓ થઈ ત્યારે યક્ષો, નાગો, કિન્નરો, દેવતાઓ બધાય સાથે જ્યાં જ્યાં પણ રાવણે લડાઈઓ કરી, જ્યાં જ્યાં યુદ્ધો કરી, ત્યાં ત્યાં તેની જે સુંદર કન્યાઓ હતી એ સુંદર કન્યાઓને યુદ્ધમાં જીતી. અને આ બધી જ કન્યાઓ સાથે રાવણે લગ્ન કર્યા. બધી કન્યાઓ સાથે રાવણે વિવાહ કર્યા છે. અને હવે આ બાજુ રાવણે જ્યારે ઇન્દ્રજીતને આજ્ઞા આપી હતી, મેઘનાદને આજ્ઞા આપી હતી, તો તુલસીદાસજી કહે છે કે મેઘનાદે જેને પહેલાથી જ બધું નક્કી કરી લીધું હોય કે મેઘનાદ તો પોતાની સેના લઈ અને નીકળી જ ગયો તો હવે મેઘનાદ પોતાના
સૈન્ય સહિત પોતાના કરોડો રાક્ષસો સહિત પૃથ્વી ઉપર જ્યારે વિચરવા લાગ્યો, હાથમાં પોતાનું ધનુષ લઈ અને જ્યારે અનાચાર ફેલાવવા લાગ્યો, ત્યારે આ અનાચાર કેવો હતો તો તુલસીદાસજી મહારાજ કહે છે કે દેખ ભીમ રૂપ સર્વ પાપી, બધા રાક્ષસો અતિ વિકરાળ, અતિ મોટા પર્વત જેવા રાક્ષસો છે, નિશ્ચર નિકર દેવ પરિતાપી, અને દેવતાઓને માંડ્યા પરિતાપ દેવા, દેવતાઓને માંડ્યા દુઃખ દેવા, કઈ ઉપદ્રવ અસુર નિકાયા, ઉપદ્રવ આખા જગતમાં ફેલાવવા માંડ્યા, નાના રૂપ ધરે કરી માયાથી નવા નવા રૂપ ધરી છે, જેવી રીતે હોય ધર્મ નિર્મૂલા, જેવી રીતે ધર્મનું નિકંદન નીકળી જાય, ધર્મ નિર્મૂળ થઈ જાય, સો સબ કરે વેદ પ્રતિકૂલા, વેદના વિરુદ્ધમાં ધર્મનું નિકંદન કાઢવા માટે હરોજ સવારથી સાંજ આવું જ આચરણ કરવા લાગ્યા. જય દેશ ધર્મ પડી, જ્યાં ગાયો અને બ્રાહ્મણોને જોઈ લેતા, જે દેશમાં ગાયો અને બ્રાહ્મણો છે એવી વાત સાંભળતા, તો આ બધા જઈને શું કરતા ખબર છે? આખા નગર જળગાવી નાખતા, નગર ગાઓ ઉપર આગ લગાવી, આખા નગરને આગ લગાડી દેતા. શું આચરણ કરતો નહીં હોય? આખા જગતમાં ક્યાંય શું આચરણ રહેવાનું નથી, ક્યાંય ધર્મનું પાલન થતું નથી. દેવ વિપ્ર ગુરુ માનને કોઈ ગુરુને માનતા નથી, કોઈ દેવતાઓને માનતા નથી, કોઈ બ્રાહ્મણોને માનતા નથી, અને ક્યાંય હરિભક્તિ નો રહી નહીં. હરિભક્તિ જગ્ય તપ જ્ઞાન, ક્યાંય જપ નો રહ્યા, ક્યાંય તપ નો રહેવા દીધા, ક્યાંય જ્ઞાન નો રહેવા દીધા, અને વેદ પુરાણોની વાતો તો હવે સપનામાં સાંભળવા કોઈને જડતી નથી. સપને હું સુનિયના વેદ પુરાણ, સપનામાં ક્યાંય વેદ પુરાણની વાતો સાંભળવા મળતી નથી. જપ જોગ વિરાગા, તપ મગ ભાગા, શ્રવણ સુને દસ દિશા, અને રાવણ જ્યારે સભામાં બેઠો હોય અને કાને વાત પડી જતી કે ક્યાંય યજ્ઞ થાય છે, ક્યાંય ભગવાનની કથા થાય છે, અને ક્યાંય શ્રાદ્ધ થાય છે, ક્યાંય ઋષિ મુનિઓ છે, ક્યાંય બ્રાહ્મણો છે, ક્યાંય ગાયો છે, તો રાવણ આપણું ઉઠી જાવે અને પોતે ગદા લઈને નીકળી જતો, અને ધરી સબ ગાલે કિસ્સા, ક્યાંય કાંઈ રહેવા ન પામતું, બધું જ ઉજળ કરી નાખતો. બ્રાહ્મણો જો યજ્ઞ કરતા હોય તો ઉપાડી આખા પોતાના યજ્ઞ કુંડમાં હોમી દેતો, ગાયોની હત્યા કરી નાખતો. બ્રાહ્મણોના નગર, શેરીઓ, પોતાના કુટીરો, આ બધું જ આશ્રમો સળગાવી નાખતો. લોહીની નદીઓ વહેવા લાગી, ચારે બાજુ ઋષિઓ, બ્રાહ્મણો અને સજ્જનોના લોહી વહી ગયા છે. અને રાવણે વેદ પ્રતિકૂળ, વેદ વિરુદ્ધ એટલો બધો અનાચાર ફેલાવી દીધો, તઈ બહુ બધી ત્રાસ થઈ ગઈ, નિકાસ થઈ ગયો વેદ પુરાણ. અને કદાચ કોઈ વેદ પુરાણની કથા કહેવા લાગે, છાડી છૂપી જો વાત સાંભળી જાય, તો રાવણ એને દેશમાંથી કાઢી મૂકતો કે મારા દેશમાં ખબરદાર જો વેદ પુરાણની વાત કરી છે તો રાવણ જ ભગવાન, મારો અનાચાર છે એ જ ધર્મ, કોઈ જાતનું સદાચરણ કરવાનું નહીં, કોઈ જાતના યજ્ઞ કરવા નહીં, અને બની ન જાય અનિતિ ઘોર નિશાચર જો કરે. તુલસીદાસજી મહારાજ કહે છે કે એટલી બધી અનિતિ થવા માંડી કે એનું વર્ણન થઈ શકે નહીં. અને હવે આ જગતમાં સજ્જનોને બધાને રાવણે મારી નાખ્યા, ગાયો નો રહી, બ્રાહ્મણો નો રહેવા દીધા, ઋષિઓ નો રહેવા દીધા. હવે રાજા જ્યારે પાપી તો પ્રજા પણ પાપી થઈ ગઈ, તો પ્રજા કેવી પ્રજા વધવા માંડી? તો ગોસ્વામીજી મહારાજ કહે છે કે વધવા માંડ્યા, પણ કોણ વધવા માંડ્યા? વાદે ખડ બહુ ચોર જુવારા, અનેક દુષ્ટો વધ્યા, અનેક ચોર વધી ગયા, અનેક જુગારી વધી ગયા, જે લંપટ પર ધન પર દારા, પારકુ ધન ચોરવા વાળા વધી ગયા, પારકી સ્ત્રીને ચોરી લેવા વાળા વધી ગયા. માં નહીં માતુ પિતા નહીં દેવા, દેવતાઓને માનતા નથી, મા બાપની આજ્ઞાનું પાલન કરતા નથી, અને સાધુ પાસે સેવા કરાવે છે, સાધુને સંગ કરાવે હોય સેવા, સાધુ પાસે સેવા કરાવે છે. અને ભગવાન શિવજી માં પાર્વતીજીને કહે છે કે હે દેવી, જેનામાં તમે આ બધા આચરણ જોવો ને, जिनके यह आचरण भवानी તે જાણવું નિશિચર સબ પ્રાણી, એ બધાને તમારે રાક્ષસ માનવા. આવા આચરણ જેનામાં છે એ બધા રાક્ષસ છે. અને અતિશય દેવકી ધર્મ કે ગ્લાની, હવે પૃથ્વી માતાથી આ બધું સહન થતું નથી. પૃથ્વીની ઉપર આટલો બધો અનાચાર ફેલાવા લાગ્યો, આટલું બધું પાપ વધી ગયું, ચારે બાજુ રડારોડ છે, ચારે બાજુ ધર્મની હાનિ થવા માંડી, ધર્મની ગ્લાનિ થવા માંડી. અતિશય દેવકી ધર્મ કે ગ્લાની, પરમ સભિત ધરા અકુલાની, અને ધરતીમાં માંડી થર ધ્રુજવા, આકુળ વ્યાકુળ થઈ ગઈ. પણ રાવણના ભયથી કોઈને કાઈ કહી શકતી નથી. અને પૃથ્વી મનમાં વિચારવા લાગી કે અરે રે, આ જગતમાં પર્વતો, સાગરો, નદીઓ, જંગલો, આ બધાયનો મને એટલો ભાર નથી લાગતો જેટલો મને આ પાપીઓનો ભાર લાગે છે. અરે રે, મને આ પાપમાંથી, આ ભારમાંથી હવે મને કોણ
કોણ મુક્ત કરે? મારી માથેથી આ ભાર હળવા માટે કોણ આવશે? સકલ ધર્મ દેખાઈ વિપરીતા, બધા ધર્મ જોયા તો વિપરીત છે. કે વેદનું આચરણ થતું નથી, પણ પૃથ્વી કંઈ કહી શકતી નથી. કેમ? કહી ન શકાય રાવણ ભયભીતા. રાવણના ભયને લીધે પૃથ્વી કંઈ કહી શકતી નથી. અને હવે પૃથ્વીએ મનોમન વિચાર્યું, એટલી બધી અકળાઈ ગઈ, હવે રહેવાતું નથી. અને પૃથ્વીએ ગાયનું રૂપ ધર્યું છે. ધેયનું રૂપ ધરી, ગાયનું રૂપ ધરી અને પૃથ્વી નીકળી છે. ધેયનું રૂપ ધરી હૃદય વિચારી, મનમાં વિચાર કરી લીધો, ગાયનું રૂપ ધરી લીધું અને ગઈ છે. પણ ક્યાં ગઈ? કે જ્યાં દેવતાઓ ગુફામાં હંતાયેલા હતા, ગુફામાં છુપાયેલા હતા. ગઈ કહા હાજર સુરમુનિ જારી, બધા ઇન્દ્રાદિ દેવતાઓ ગુફામાં છુપાયેલા છે. તે ગાય જ થઈ અને પૃથ્વી જઈ અને સીધી રડવા માંડી, પોકાર કરવા માંડી કે હે દેવો, મને આમાંથી ઉગારી લ્યો. મારાથી આ ભાર સહન થતો નથી. આ અત્યાચાર, આ પીડા હું સહન કરી શકતી નથી. મારી માથે દરરોજ મુનિઓના, ઋષિઓના, ગાયોના લોહી રેડાય છે. મારાથી આ જોવાતું નથી, મારાથી સહન થતું નથી. નિજ સંતાપ સુનાય છે રોઈ રોઈ અને પોતાનો સંતાપ સંભળાયો. પણ બધાય દેવતાઓ લાચાર છે. બધાયની આંખમાંથી આહુડા પડી ગયા કે પૃથ્વી દેવી, અમારાથી કાંઈ નહીં થાય. કા ઉદે કછ કાજ ન હોય. એ દેવી, રાવણના ભયથી તો અમે બધા આવી ગુફામાં ભરાણા છે, અમારાથી કાંઈ થાય એમ નથી. ત્યારે બધાય દેવતાઓ મળી માં પૃથ્વીને લઈ સુર મુનિ ગંધર્વા મિલી કરી સર્વા કે વિરંચી કે લોકા, બ્રહ્માજીના લોકમાં ગયા છે. પૃથ્વીને લઈ અને બધા દેવતાઓ બ્રહ્માજીના લોકમાં ગયા છે. અને તુલસીદાસજી મહારાજે કીધું કે પૃથ્વી કેવી લાગતી હતી? તો સંગ ગોતન ધારી ભૂમિ વિચારી, ગાયના રૂપ લઈ અને વિચારી કહી દીધી. આવી વિચારી પાવન વ્યાકુળ પૃથ્વી એ પણ આ દેવતાઓની સાથે બ્રહ્માજીના લોકમાં ગઈ. પીડાતી આ પૃથ્વી બ્રહ્માજીના લોકમાં ગઈ અને બ્રહ્માજી પાસે જઈ અને આ બધાએ પોકાર કર્યો. બધા દેવતાઓએ માં પૃથ્વીની પીડા કીધી કે હે પ્રભુ, હે વિધાતા, હે બ્રહ્મદેવ, અમારા સૌના પિતા આપ છો, અમારી રક્ષા કરો પ્રભુ. હવે રાવણનો ત્રાસ સહન થતો નથી. ઘોર નિશાચર, બધા માનવ ભક્ષી, દેવ ભક્ષી, આ બધા રાક્ષસો કઈ રહેવા દેતા નથી. ક્યાંય સત્કર્મ નથી, ક્યાંય યજ્ઞ નથી થતા, ક્યાંય શ્રાદ્ધ નથી થતા. પ્રભુ, અમને યજ્ઞ ભાગ નથી ભળતો કે અમે સ્વર્ગમાં રહી નથી શકતા. અમારું સ્વર્ગ પડાવી લીધું છે, અમારી કન્યાઓ પડાવી લીધી છે, અમારી પત્નીઓ પડાવી લીધી છે. હે પ્રભુ, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. ત્યારે બ્રહ્માજીએ કીધું છે કે હે દેવો, આમ મારાથી કંઈ નહીં થાય. મોર કછું ન બસાઈ. હે દેવતાઓ, બ્રહ્મા સબ જાના મન અનુમાના, બધું સાંભળી તો લીધું, પણ દેવતાઓ પાસે બ્રહ્માજી પણ લાચાર થઈ ગયા કે હે પૃથ્વી દેવી, તારી પીડા મેં સાંભળી લીધી, પણ હું આમાં લાચાર છું. મેં જ રાવણને વરદાન દીધું છે એટલે રાવણ દેવતાઓના હાથે મરે નહીં. હે દેવી, હું આમાં લાચાર છું, મારાથી કાંઈ થઈ શકે નહીં. પણ મારી પાસે એક ઉપાય છે. હે દેવી, સાંભળી લે. હે પૃથ્વી, હવે તો મારો, તારો, આપણા બધા દેવતાઓનો એક જ આધાર છે. આપણા બધાનો ધણી, જગતનો નાથ. હવે તો આપણે બધા ભેગા થઈને એને પોકાર કરી, જા કરી તે દાસી. હે પૃથ્વી, તું જેની દાસી છો ને એને પોકાર કર. એના સિવાય આ પીડામાંથી આપણને કોઈ ઉગારી શકે નહીં. એ હવે અવિનાશી પરબ્રહ્મ પરમેશ્વર જગતનો નાથ, ઈ હવે તો તારો ભાર હળવો થાય અને આ પાપીનો નાશ કરે. હે દેવી, હવે તો આપણે બધા મળી અને એક પરમાત્માને પોકારીએ. અને ભાઈ બધા ભેગા થયા. ધરની ધરે પણ ધીર. હે પૃથ્વી દેવી, હવે તું ધીરજ ધર અને ધીરજથી હરિપદ સુમિરું. હવે ભગવાન હરિના ચરણનું સ્મરણ કર. ભગવાન તો કરતાના સાગર છે, જાનત જનકી પીર. ભગવાન તો પીડાને જાણે છે. પ્રભુ વંચિત તારણ વિપત્તિ તારી અને મારી આ કઠોર વિપત્તિને ભગવાન હરી લેશે. અને હવે બધા દેવતાઓ બેસી હાથ જોડી અને ભગવાનને યાદ કરવા લાગ્યા. પણ બધા એટલા બધા વ્યાકુળ છે ને કે હવે બુદ્ધિમાં વિવેક રહ્યો નથી. વ્યાકુળ થઈ જાય ને, દુઃખી હોય ને, ત્યારે દુઃખીને કાંઈ સૂઝે નહીં. એટલે બધા દેવતાઓ એટલા બધા વ્યાકુળ છે, કાંઈ સૂઝતું નથી. તો વિચારે છે ભગવાનને પોકારી તો યાદ કરી તો ભગવાન ક્યાં હશે? ભગવાન ક્યાં હશે? ભૂલી ગયા. બેઠે સુર સબ કરી વિચારા, મનમાં વિચારે છે કહ પાઈએ પ્રભુ કરીએ પુકારા. ભગવાનને ક્યાં પોકાર કરી, ક્યાં ભગવાનને પામી? ત્યારે કોઈ કહે છે કે ભગવાન વૈકુંઠમાં હશે. પૂર વૈકુંઠ જાન કહે કોઈ કહે છે કે ભગવાન વૈકુંઠમાં હશે. વળી કોઈ બોલ્યું કે ભાઈ ના, વૈકુંઠમાં નહીં હોય. કોઈ કહે पहिली दिवस प्रभु सोई. भगवान तो क्षीरसागરમાં શેષ ને સૈયા ઉપર માં લક્ષ્મીજી એની સેવા કરતા હશે. આવો આપણે બધા ક્ષીરસાગરમાં જાય
અને ભગવાન શિવજી બોલ્યા છે કે બધાય પોતપોતાની મતિ પ્રમાણે કહેતા હતા, હે દેવી જાકે હૃદય ભક્તિ જસી પ્રીતિ, જેના હૃદયમાં જેવી ભક્તિ હતી અને જેવી પ્રીતિ હતી બધાય તેની જેવી રીતે વાતો કરવા લાગ્યા. અને ભગવાન શિવજી બોલ્યા છે કે હે દેવી હું હતો, હું એમાં હાજર હતો, હું તમને કહું અને બધાની સાથે હું એ સ્તુતિ કરતો હતો, ભગવાનની સાથે પોકાર કરતો હતો. પણ હે દેવી બધાનો મત સાંભળો, બધાની વાત સાંભળી, બધાને દુખી જોયા, પોતપોતાની વાત બધાએ કરી લીધી. ત્યારે મેં પણ મારો મત કીધો કે હે ભાઈ તમે કહો તો હું તમને એક વાત કહું, તમે કહો છો ભગવાન અહીંયા હશે, ભગવાન ક્યાં હશે? મને એક વાત તો કહો, ભગવાન ક્યાં નથી? ભગવાન ક્યાં નથી? હરિ વ્યાપક સર ભગવાન ક્યાં નથી? ભગવાન બધે છે. પણ ભગવાન કેવી રીતે છે? ભગવાન જેમ લાકડામાં આગ હોય, આખી સૃષ્ટિમાં જેમ આગ હોય એમ ભગવાન અપ્રગટ રૂપે છે. તમે બાકસની દીવાસળી હોય ને એ જ્યાં પણ સળગાવો, જે પણ સમયે સળગાવો, જે પણ સ્થળે સળગાવો ત્યાં અગ્નિ પ્રગટે. તો એનો અર્થ કે અગ્નિ તો હતો જ. અહીં સળગે ત્યાં ન સળગે એવું ન હોય. આ સમયે સળગે અને તે સમયે સળગે નહીં એવું ન હોય. અહીં જાજી સળગે ત્યાં થોડી સળગે એવું હોય નહીં. એમ ભગવાન બધાય સ્થળે સમાન છે, બધાય સમયે સમાન છે. પણ જેમ આગ હતી તો ખરી પણ દેખાતી નહોતી, એ ક્યાંયથી આવી નથી, કે અપ્રગટ હતી અને પ્રગટ થઈ ગઈ. એ ભગવાન શિવજી કહે છે કે હે દેવો ભગવાન અપ્રગટ છે, બધે છે, પ્રગટ થશે પણ પ્રેમથી થશે. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હે દેવતાઓ ભગવાન પ્રેમથી પ્રગટ થાય છે. ભગવાનને જો તમે એકવાર અંતરના નાદથી પોકાર કરી શકો પછી ભગવાન હોકાર ન દે તો મને કહેજો. અને દેવતાઓ ભગવાન શિવજીના વચન સાંભળી અને આનંદિત થઈ ગયા અને સાધુ સાધુ કહી બ્રહ્મ બકાના, હે સાધુ આમ કહીને ભગવાન શિવજીના વિખાણ કરવા માંડ્યા. અને બ્રહ્માદિ દેવતાઓ બધા ઇન્દ્ર સાથે ભગવાન બ્રહ્માજી સહિત ભગવાન શિવજી સહિત હાથ જોડી ગદગદ વાણીમાં માં પૃથ્વી સહિત ભગવાનને પોકાર કરવા લાગ્યા. હે પ્રભુ, હે જગતના નાથ, હે કરુણા નિધાન, અમારાથી હવે ત્રાસ સહન નથી થતો. હે પ્રભુ આ જગત તમારું સર્જેલું છે, અમારા રક્ષણની જવાબદારી તમારી માથે છે. તમારી આ પૃથ્વી પીડાય છે. હે પ્રભુ એનાથી આ પાપીઓનો ભાર સહન નથી થતો. હવે તમે પધારો પધારો પધારો. અને દેવતાઓની આંખમાંથી મૈડા આંગળા પડવા, પૃથ્વી મંડી ધ્રુજવા અને જ્યારે અંતરમાંથી પોકાર નીકળો અને દેવતાઓએ સુંદર સ્તુતિ કીધી છે. જય જય સૂર્યનારાયણ, જય સૂર્યનારાયણ.
ધ્યાનમાં જેનું ધ્યાન ધરે છે એ જગતના નાથ ત્રિલોકીની સૃષ્ટિને ઉત્પન્ન કરવા વાળા કોઈ પણ સહાય કર્યા વિના કોઈ પણ સહાય લીધા વિના જે આખા જગતનું સંચાલન કરે છે એ પ્રભુ સરસ્વતી શેષ નારદ આ બધા જ જેનો પાર પામી શકતા નથી અને વેદો જેને નેતિ નૈતિ કહીને પોકારે છે એ પ્રભુ મન વચન કર્મથી અમે ચતુરાઈ છોડી અને તમારે શરણે આવ્યા છે એ પ્રભુ જુઓ અમારી રક્ષા કરો એ પ્રભુ અમે પીડાય છીએ તમારી પૃથ્વીની સામે જુઓ એ પ્રભુ આ સંસાર રૂપી સમુદ્રને એને મથી નાખવા માટે મંદરાચળ જેવા હે જગતના નાથ હવે પ્રગટ થા તારા સિવાય આ ભૂમિનો ભાર હવે કોઈ હરી નહીં શકે એ પ્રભુ એકવાર જોતો ખરો અમે દુખી કેટલા છે કે તારા ભક્તો કેટલા દુખી છે હે પ્રભુ અમે પીડાય છીએ અમારી પીડાને હરવાની તો તમે પ્રતિજ્ઞા લીધી છે હે પ્રભુ તમારી પ્રતિજ્ઞા શું ખોટી પડી ગઈ હે પ્રભુ મુનિઓ સિદ્ધો દેવતાઓ આ પૃથ્વી વારંવાર પોકાર કરી અને તમને પોકારે છે હે પ્રભુ પ્રગટ થાઓ હે પ્રભુ પ્રગટ થાઓ અમારી પીડાને હરી લો હરી લો હરી લો આમ કહીને ત્યાં દેવતાઓ રડવા લાગ્યા રોઈ પડ્યા અને ભાઈ આકાશમાંથી આકાશવાણી થઈ છે હે દેવતાઓ ડરો નહીં હે દેવતાઓ હું આવું છું ડરશો નહીં હું આવું છું તમારો પોકાર સાંભળી હું આવું છું ભાઈ છોડી દો હે દેવતાઓ ભાઈ છોડી દો હું તમારા માટે મનુષ્યનું શરીર ધરી અને આવું છું દશરથ મહારાજની ઘેર આવું છું હે મહારાજ હું સૂર્યવંશમાં ઉદાર ગુણમાં અવતાર લઈને આવું છું જની જની પહોળી સિદ્ધ તુમે તુમની લાગે ધરી હું આવું છું તમારા માટે મનુષ્યનો દેહ ધરી અને આવું છું ઉદાર સૂર્યવંશમાં આવું છું જાણી સમય સુર ભૂમિ સુની વચન સમય સને ગગન ગિરા ગંભીર ભઈ ધરણી શોક સંદે જડી ડરી બહુ મુનિ સિદ્ધ સુરેશા તુમહી લાગી ધરી હઉ નર બેસા તમારા માટે જાઓ હું મનુષ્યનું શરીર ધરીશ અને મારા અંશ સહિત હું પ્રગટ થાઈશ અંશ સહિત મનુષ્ય અવતારા લેવ ધીર કર વંશ ઉદારા ઉદાર સૂર્યવંશમાં અવતાર લઈને આવીશ માતા અદિતિ અને કશ્યપ મુનિએ પહેલેથી કઠોર તપ કર્યું છે અને એને જે વરદાન દઈને રાખ્યું છે કશ્યપ અદિતિ મહાતપ કીધા દિન કહું મેં પુરબ્બર દિનહા એ તેની ઘરે તે દશરથ કૌશલ્યા રૂપા અને અત્યારે તે અયોધ્યાપુરીમાં મહારાજ દશરથ અને કૌશલ્યા માતા તરીકે પ્રગટ થયા છે કૌશલપુરી પ્રગટ નર ભૂપા અને અયોધ્યાના રાજા છે તિરકે ગૃહ અવતર્યું જાય એની ઘરે અવતાર લઈને આવું છું હે દેવતાઓ રઘુકુળ તિલક સોચાળુ ભાઈ રઘુકુળના તિલક જેવા અમે ચાર ભાઈ અવતાર લઈને આવશું અને જાઓ દેવતાઓ નારદના બધાય વચનો સાચા પાડીશ નારદ વચન સત્ય સૌ કહ્યું નારદના બધાય વચનો સાચા પાડીશ અને એકલો નહીં આવું પરમ શક્તિ સમેત અવતર્યું મારી પરાશર
ભેગી લઈ અને પ્રગટ થાય અને દેવતાઓ મારી પ્રતિજ્ઞા છે ભગવાન 3 વાર બોલ્યા છે પ્રતિજ્ઞા છે પ્રતિજ્ઞા છે પ્રતિજ્ઞા છે કે ધરતી ઉપર એક રાક્ષસ ન રહેવા દઉં આ ભૂમિમાં રાક્ષસ કુળમાં કોઈ રોવા વાળું ન રહેવા દઉં આ રામની પ્રતિજ્ઞા છે દેવતાઓ નિર્ભય થઈ જાઓ રાવણના કુળમાં કોઈ રોવા વાળું નહીં કે જાઓ મારી પ્રતિજ્ઞા છે તમે ભય છોડી દો હરિયા ઉસાગર ભૂમિ કરવા આવી એ ભૂમિ નિર્ભય થઈ જા તારો વગર બહાર હરી લઈશ તને હળવી ફૂલ કરી દઈશ જા મારી પ્રતિજ્ઞા છે નિર્ભય હો દેવ સમુદાય એ દેવતાઓ નિર્ભય થઈ જાઓ હું આવું છું મારી વાટ જોઈને જાઓ હું આવું છું અને ભગવાનની આકાશવાણી થઈ ગઈ અને ગગન બ્રહ્મવાણી સુનિકારા તરત ભેદે સુરનદય કુડારા અને દેવતાઓના હૃદય શીતળ થઈ ગયા આંખમાંથી ચોધાર આંસુડા મહિના પડવા કે અમારો ધણી અમારો પોકાર સાંભળી લીધો અને દેવતાઓ શાંત થઈ ગયા અને બ્રહ્માજીએ ત્યારે બધાને પછી પ્રેમથી સમજાવ્યા કે હે દેવો ભગવાનની આકાશવાણી સાંભળીને હવે ભય છોડી દો હવે ભય છોડી અને હવે બધા હું કહું ને એમ કરો મારી આજ્ઞાનું પાલન કરો જો હું તમને એક આજ્ઞા આપું છું કે હવે બધાય રીછ અને વાનરના રૂપ ધરી અને પૃથ્વી ઉપર જાઓ પૃથ્વી ઉપર જઈ રીછ અને વાનરના રૂપ ધરી અને તમારી નોકી નોકી સેનાઓ બનાવી લ્યો અને જંગલો નદીઓ પર્વતોની કંદરાઓમાં આવા પોતપોતાના ટોળા લઈ અને બધાય રહેવા લાગો અને ભગવાનના આવવાની વાટ જોવા લાગો કે દેવ સબ નિજ નિજ ધામમાં ભૂમિ સહિત મને કહું વિશ્રામમાં જો કछु આયસુ બ્રહ્માદીના હરસે દેવ વિલમ નગીના બ્રહ્માજીએ જેમ આજ્ઞા આપીને તરત દેવતાઓ બધા એવા પૃથ્વી ઉપર અને આવી અને રૂપ ધરી લીધા કેના વાદરાઓના રીછના પંચર દેવે ધરી છીતી માહી પૃથ્વી ઉપર આ વંચર રીછ અને વાદરાના રૂપ ધરી પણ કેવા છે અતુલિત બલ પ્રતાપ દિન પાહી બધાય અતુલિત બળના ધામ છે દેવો છે ભગવાનની કૃપા થઈ ગઈ છે અને બધાય પાસે હથિયાર કેવા છે તો તુલસીદાસજીએ લખ્યું છે કે આના હથિયાર શું તો પર્વતો વૃક્ષો અને એના નખ છે એ બધા એના હથિયાર છે અને હરિમાર્ગ ચિત્ત વૈમતી ધીરા હવે તો એક નજરે ભગવાનના આવવાની વાટ જોઈને બેઠા છે ભગવાનના આવવાના માર્ગ હવે વાટ જોઈને બેઠા છે કે કેદી ભગવાન આવે ક્યારે ભગવાન આવે ક્યારે ભગવાન આવે અને હવે ભગવાન શિવજી માં ગિરિજાને કહે છે કે હે દેવી મેં તમને અત્યાર સુધી ભગવાનની કથા કહી દેવતાઓની પીડાની વાત કીધી રાવણનું પ્રાગટ્ય કીધું પણ વચ્ચે મેં એક કથા છોડી દીધી હતી એક રહસ્ય છોડી દીધું હતું એ વાત હવે તમને કહું છું હે દેવી અયોધ્યાપુરી નામનો એક સુંદર દેશ છે અને અયોધ્યાપુરીમાં કોણ રાજ્ય કરે છે અવધપુરી રઘુકુલ અયોધ્યાપુરીમાં રાજ કરે છે અયોધ્યાનો રાજા કોણ છે અવધપુરી રઘુકુલ મણિરાવ અયોધ્યાનો રાજા છે વેદ વિદિત તઈ દશરથ નામ આખા વેદોમાં જેની ખ્યાતિ છે આ દશરથ નામના મહાપવિત્ર પ્રતાપી રાજા રાજ્ય કરે છે પણ દશરથ મહારાજની ગોસ્વામીજી મહારાજે તુલસીદાસજીએ વંદના કરી છે કેવા છે ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર છે જ્ઞાનના ભંડાર છે જ્ઞાન નિધિ છે અને હૃદયમાં શું વસે છે તો હૃદય ભક્તિ મતિ સાર્ગ પાલન ભગવાન નારાયણની હૃદયમાં ભક્તિ છે આવા દશરથ મહારાજ પરમ પવિત્ર રાજા અને 3 રાણીઓ છે કૌશલ્યા આદિ નારી પ્રિય સબ આચરણ ગુણિત કૌશલ્યા સુમિત્રા અને કઈ 3 રાણીઓ છે અને ત્રણેયના આચરણ અતિ પવિત્ર છે
પતિ અને કુલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ વિનિત પતિના ચરણમાં અતિ પ્રેમવાળી ભગવાનના ચરણમાં પ્રીતિવાળી આ ત્રણેય પવિત્ર નારીઓ છે જે દશરથ મહારાજની સેવા કરે છે પણ મહારાજને બધી વાતનું સુખ છે બધી સુંદર રાજધાની છે સુંદર સેવકો છે સુંદર સંપત્તિ છે દશરથ મહારાજ સ્વર્ગમાં જાય તો ઇન્દ્રદેવ પોતાનું વર્ગ સિંહાસન ખાલી કરી દે કે મહારાજ આવો બેસો આવો દશરથ મહારાજનો પ્રતાપ છે ચક્રવર્તી રાજા છે બધી રીતે સુખ છે પણ દશરથ મહારાજને એક દુઃખ છે ધીરે ધીરે વૃદ્ધાવસ્થા આવવા લાગી દશરથ મહારાજની વૃદ્ધાવસ્થા થવા લાગી અને દશરથ મહારાજને આજ સુધી ક્યારેય એ વિચાર આવ્યો નથી કે મારે પુત્ર નથી શું કામ કારણ કે જીત ભગવાનની ભક્તિમાં છે પ્રજા પાલનમાં છે પ્રજા પાલન કરવામાં અને ભગવાનની ભક્તિમાં ક્યારેય દશરથ મહારાજને ખોટ વર્તાણી જ નથી પણ હવે એક વખતે જ્યારે વૃદ્ધાવસ્થા જોઈ અને દશરથ મહારાજને વિચાર આવ્યો કે એકવાર ભૂપતિ મનમાં વિચાર આવ્યો ભૈક રાણી દુઃખ થયું શું મોરે સુત નહીં મારે દીકરા નથી અરે રે મારે પુત્ર નથી આ ગાદીનો વારસદાર કોણ મારી અયોધ્યાનો વારસદાર કોણ અને જેવો વિચાર આવ્યો ત્યારે દશરથ મહારાજ તરત જ ક્યાં ગયા ક્યાંય કોઈ પાસે ન ગયા કોઈને પૂછ્યું નહીં કોઈની સહાય ન લીધી સીધા જ ગયા ક્યાં ગયા છે ગુરુ ગયે ઉત્તરમય પાલા વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા છે પોતાના ગુરુના શરણે ગયા જઈ અને મહારાજ રડવા લાગ્યા ખોડામાં માથું મૂકી દીધું ચરણ લાગી કરી ગિરી વિશાલા વશિષ્ઠ મુનિના ખોળામાં માથું મૂકી અને દશરથ મહારાજ રડવા લાગ્યા કે પ્રભુ મારે કોઈ ગાદીનો વારસદાર નથી મારે કોઈ પુત્ર નથી બધી વાતે સુખ છે પણ દીકરો નથી દીકરા વિનાનું જીવન શું મારી અયોધ્યાની પ્રજા કેટલી પવિત્ર છે કેટલી પુનિત છે પ્રભુ એનું રાજ્ય કોણ સંભાળશે મારી પ્રજાની રક્ષા કોણ કરશે હું તો વૃદ્ધ થયો કાલ મારું શરીર છૂટી જાય મારી પ્રજાનો ધણી નથી હે પ્રભુ શું મારા ભાગ્યમાં પુત્ર નથી આમ કહી અને ત્યાં દશરથ મહારાજ રડવા લાગ્યા ત્યાં વશિષ્ઠ મુનિએ માથે હાથ મૂકી દીધો હે રાજા ચિંતા નહીં કરીશ ધર્મમાં એ શોક કરમાં તારા ભાગ્યમાં એક નહીં ચાર દીકરા છે તારા ભાગ્યમાં ચાર દીકરા છે પણ ચારે કેવા છે સાંભળી લે રાજા ત્રિભુવન વિદિત ભગત ભાઈ હારી આખા જગતમાં વિખ્યાત થશે અને ભક્તોના ભાઈને હરી નાખે એવા ચાર દીકરા તારી ઘરે જન્મીને આવશે હે રાજા તું ચિંતા ન કર નિર્ભય થઈ જા આમ કહી અને વશિષ્ઠ મુનિએ આશીર્વાદ દીધા છે અને ત્યારબાદ તરત જ વશિષ્ઠ મુનિએ શૃંગી ઋષિને બોલાવ્યા શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે અને એક યજ્ઞ કરાવવામાં આવ્યો છે આ યજ્ઞનું નામ છે પુત્રકામ યજ્ઞ શૃંગી ઋષિને બોલાવી અને પુત્રકામ યજ્ઞ કરવામાં આવ્યો છે અને હવે ભાઈ યજ્ઞની શરૂઆત થઈ ગઈ અને સ્વાહા સ્વાહા કહીને મને આહુતિ દેવા અને દેવતાઓ અને મોટા ઋષિઓ સિદ્ધો બ્રાહ્મણો આ બધા આકાશમાંથી દશરથ મહારાજના પુત્રકામ યજ્ઞનું દર્શન કરે છે કે હમણાં શું થાય દશરથ મહારાજ પુત્રની ઈચ્છાથી યજ્ઞ કરે છે વશિષ્ઠ મુનિ જેવા સુંદર જેના પુરોહિત છે અને બધા વાટ જોઈને બેઠા છે કે યજ્ઞ સિદ્ધ થશે કે નહીં થશે અને ભક્તિ સહિત મુનિ આહુતિ દીને વશિષ્ઠ મુનિ પોતે આહુતિ દેવા માંડ્યા અને જ્યાં આહુતિઓ પૂરી થઈ ત્યાં જ યજ્ઞમાંથી અગ્નિનારાયણ ભગવાન પોતે ચરુ લઈને પ્રગટ થયા કે પ્રગટે અગ્નિની ચરુ કરીને હાથમાં ચરુ છે પ્રસાદનો અને અગ્નિનારાયણ ભગવાન હાથમાં ચરુ લઈ અને પ્રગટ થયા અને અગ્નિનારાયણ ભગવાને કીધું કે હે દશરથ મહારાજ નિર્ભય થઈ જાઓ હવે શોક છોડી દો વિષાદ છોડી દો ચિંતા છોડી દો મહારાજ વશિષ્ઠ મુનિએ જે પુત્રકામ યજ્ઞથી આ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું ને મહારાજ તમારો યજ્ઞ સિદ્ધ થઈ ગયો જાઓ તમારી ઘરે પુત્ર થશે મહારાજ આમ કહી અને પોતાના હાથમાં જે ચરુ હતો ને એ દશરથ મહારાજને આપી દીધો મહારાજ સકલ કાજ ઉભા સિદ્ધ તમારા તમારું બધું જ કાર્ય સિદ્ધ થઈ જશે યહ અભિવાદ દેવો નૃપજાય જાઓ મહારાજ આ ભવિષ્યાયન આ પ્રસાદ તમારી ઈચ્છા પ્રમાણે બધી રાણીઓમાં વાટી દો બધાને પ્રસાદ આપી દો જથા જોગ જે ભાગ બનાવી યથા યોગ તમારી રીતે ભાગ બનાવી અને બધી રાણીઓને આપી દો અને દશરથ મહારાજ અતિ આનંદમાં આવી ગયા ચારે બાજુ અયોધ્યાની પ્રજા જય હો પોકારી ઉઠી છે હવે પોતાનો રાજ્યનો ગાદીનો વારસદાર મળવાનો છે પોતાના મહારાજ આટલા પવિત્ર છે બધા પિતાજીઓ પોતાનો રાજા છે આ રાજાની ઘરે પુત્ર થવાનો છે આખી અયોધ્યાની પ્રજા હરખાય છે અને બધાના હરખાતા દશરથ
મહારાજે હાથમાં ચરુ લીધો અને હાથમાં ચરુ લઈ અને મહારાજે રાણીઓને બોલાવ્યા છે અને ત્રણેય રાણીઓને બોલાવી તમે હીરાએ પ્રિય નારી બોલાવી ત્રણ નારી બોલાવી અને એક ભાગ હતો ને એમાંથી બે ભાગ કર્યા પ્રસાદના એક ભાગમાંથી બે ભાગ કરવામાં આવ્યા છે કૌશલ્યાની તહા ચલી આવી કૌશલ્યા માં કઈ અને માં સુમિત્રા ત્રણેય રાણી આવ્યા આવી અને દશરથ મહારાજે જેવા બે ભાગ કર્યા અને જે અડધો ભાગ હતો એ કૌશલ્યા માતાના હાથમાં અર્પણ કર્યો છે કે લ્યો દેવી આ પ્રસાદને તમે ગ્રહણ કરો અર્ધ ભાગ કૌશલ્ય હિન્દીના અર્ધો ભાગમાં કૌશલ્યાને દીધો હવે એક હાથમાં જ પ્રસાદ રહ્યો અને એકમાંથી પાછા બે ભાગ કરીને બે હાથમાં પ્રસાદ લઈ લીધો અને એક ભાગ દીધો માં કઈ કે લ્યો કઈ મહારાણી આ પ્રસાદ ગ્રહણ કરો હવે પાછો એક હાથ ખાલી થઈ ગયો હવે એક હાથમાં જ પ્રસાદ હતો એટલે પાછા એક હાથમાંથી બે ભાગ કર્યા અને બે ભાગ થયા ને એક કઈના હાથમાં દીધો અને એક સુમિત્રાના હાથમાં દીધો એક કઈના હાથમાં દીધો અને એક કૌશલ્યાના હાથમાં દીધો કે લો રાણી સુમિત્રા બધાથી નાની છે તમે બંને પ્રેમથી જઈ અને સુમિત્રાને રાજી કરો અને સુમિત્રાના હાથમાં પ્રસાદ દઈ દો અને બંને રાણીઓએ જઈ અને સુમિત્રાની માથે હાથ મૂકી કે બેન તું અમારા બંનેથી નાની છો જ્યાં અમારા અંતરના આશીર્વાદ છે અમારી ઘરે કદાચ એક દીકરો આવે ને તારી ઘરે બે આવશે આમ કહી અને બે ભાગ કૌશલ્યાને દીધા છે અને બધી રાણીઓએ ભાગ ગ્રહણ કર્યા છે અને જેવો પ્રસાદ પેટમાં ગયો અને તુલસીદાસજી મહારાજ કહે છે કે ધીરે ધીરે એ પ્રસાદ ગ્રહણ કરતા ઉદરમાં જ્યારે એ પ્રસાદ ગ્રહણ થઈને પાચન થયો અને ધીરે ધીરે સમય માંડ્યો છે વીતવા અને ભગવાન કૌશલ્યા માતાજીના ગર્ભમાં પધાર્યા બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય જગતનો નાથ પરબ્રહ્મ પરમેશ્વર પરાત્પર બ્રહ્મ વેદો જેનો પાર પામી નથી શક્યા એ આજ મારા ગર્ભમાં આવ્યો છે અને જેવા કૌશલ્યાજીના ગર્ભમાં ભગવાન આવ્યા તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે દિવસે દિવસે માં કૌશલ્યાનું તેજ માંડ્યું વધવા અને અયોધ્યામાં ચારે બાજુ પર્વતોમાં સોનાની ખાણો નીકળવા માંડી ચારે બાજુ પર્વતો મણિઓથી માંડ્યા જગવા અને તુલસીદાસજી મહારાજ કહે છે કે આખી અયોધ્યાની પ્રજાના હૃદયમાં આનંદ અને ઉલ્લાસ થવા માંડ્યા છે જાતિ રીતે હરિગર્ભ જાય સકલ લોક સુખ સંપત્તિ જાય બધા જ લોકમાં સુખ અને સંપત્તિ માંડ્યા વધવા મંદિરમાં સદ રાજે રાણી અને બધી મેળમાં રાણીનું એવી શોભે છે જ્યારે નવા નવા સૂર્ય ઉગી નીકળ્યા હોય અને કૌશલ્યા માતાજી નિત્ય સમાધિમાં રહે છે પેટમાં બ્રહ્મ પોઢેલો છે જગતમાં નાથ વેદમાં છે અને માતાજી નિત્ય સમાધિસ્થ થઈ જાય છે લાવો મારું સારંગ ક્યાં છે દુષ્ટો ક્યાં છે અસુરો કોઈને રહેવા નહીં દો આમ માતાજી બોલવા માંડે છે કારણ કે પેટમાં પરમાત્મા છે હે બ્રાહ્મણો તમે ચિંતા નહીં કરશો હે ભક્તો હે સંતો હે પૃથ્વી તું નિર્ભય થઈ જા માતાજી ઊંઘમાંથી ઉઠી જાય કોઈને રહેવા ન દો રાક્ષસ રહેવા ન દો વારંવાર માતાજી પોકાર કરે છે લંકામાં માંડ્યા અપશકન થવા શિયાળામાં માંડ્યા રોવા અને આ બાજુ શોભા શીલ તેજથી ખાની સુગંધ કચું કાલ ચડી ગયું આમ કરતા કરતા ધીરે ધીરે સમય માંડ્યો વીતવા અને હવે બરોબર ભગવાનના પ્રગટ થવાનો સમય થયો છે અને બરોબર વસંત ઋતુ આવી છે ફાગણ મહિનો ખીલો છે અને ફાગણ મહિનામાં ચારે બાજુ ખાખરાના ફૂલમાં ખાખરાના વૃક્ષમાં ચારે બાજુ કેસુડાના ફૂલ ખીલી નીકળ્યા છે અને ચારે બાજુ વનરાયોમાં ચારે બાજુ વૃક્ષ લતાઓ વનો ચારે બાજુ ફળી ફૂલી છે વસંત ઋતુ ખીલી છે ફાગણ મહિનો ધીરે ધીરે ઉતરવા લાગ્યો અને હવે ચૈત્ર મહિનો પ્રગટ થયો છે ચૈત્ર મહિનો પ્રગટ થતા ધીરે ધીરે નદીઓમાં સુંદર પવિત્ર નીર વહેતા થયા છે અને બરોબર આકાશમાં દેવતાઓને ખબર પડી ગઈ કે હવે ભગવાનના પ્રગટ થવાનો સમય થયો છે હવે યોગ લગન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થઈ ગયું અને ભગવાનને આવવાનો સમય થયો છે આખી સૃષ્ટિ જળ ચેતન જળ અરુવચર હર્ષયુક્ત રામ જન્મ સુખ મૂળ રામનું જન્મ તો સુખનું મૂળ હોય ભાઈ જળ ચેતન બધી સૃષ્ટિ એ રાજીની રેડ બધા પ્રસન્ન છે અને તુલસીદાસજી મહારાજ કહે છે કે હવે તિથિ આવી ગઈ એ દિવસ આવી ગયો એ ઘડી આવી ગઈ કઈ નવમી તિથિ મધુમાસ વનિતા નવમી તિથિ છે અને ચૈત્ર મહિનો છે અને પવિત્ર દિવસ છે અને શુક્લ પક્ષ છે અંજવાળિયું છે ચૈત્ર મહિનો છે બરોબર નોમ છે અને ભગવાનને વાલું એવું અભિજીત નક્ષત્ર છે ભગવાનને અભિજીત નક્ષત્ર બહુ પ્રિય છે અભિજીત નક્ષત્ર પ્રગટ થયું છે નોમની તિથિ છે ચૈત્ર મહિનો છે અને બરોબર બપોરના 12 વાગ્યા છે મધ્ય દિવસ અતિ શીતળ ધામા મધ્ય દિવસ છે બપોરનો બહુ ઠંડી નથી બહુ ગરમી નથી પાવન કાળ
લોક વિશ્રામ બધા એટલા બધા આનંદમાં છે બધાને હરખ ઉલ્લાસ ખવાતો નથી અને ત્રણ પ્રકારનો સુંદર સુગંધિત ઠંડો પવન મેળ્યો વાવા શીતળ મંદ સુરભી બહુ હર્ષિત સુખ સંતર મળી જાવ અને સંતોના હૃદયો મંડ્યા ઉછળવા અંદરથી મંડ્યા હરકારા દેવા કે હવે પરમાત્મા પધારવાના છે દેવતાઓ રાજી થયા પણ કુસુમિતગીરી ગણમણિયારા ચારે બાજુ વનમાં ફૂલો મંડ્યા ખીલવા સરોવરમાં કમળો મંડ્યા ખીલવા કે મૂર્તિઓમાં દીવા મંડ્યા પ્રગટ થવા યજ્ઞ સલામાં એની મેળા યજ્ઞ પ્રગટ થઈ ગયા શ્રવી સર્વ સરિતા અમૃત દ્વારા અને નદીઓમાં પાણીની બદલે અમૃત હાલતા થયા છે સો અવસર કિરણ કી જાના અને બ્રહ્માજીને ખબર પડી ગઈ કે ભગવાન આવવાના છે જગતના નાથને પ્રગટ થવાનો હવે સમય થયો છે બધા દેવતાઓને બોલાવી લીધા કે દેવો સાવધાન થઈ જાઓ હવે પરમાત્માને પધારવાનો સમય થઈ ગયો છે અને બધા દેવતાઓએ પોતપોતાના વાહન સજાવી લીધા વિમાન સજાવી લીધા પુષ્પોની અંજલિઓ હાથમાં લઈ લીધી ભગવાનને દેવા માટે ભેટો તૈયાર કરી લીધી અને હાથમાં બધા પુષ્પની અંજલિઓ લઈ અને બરોબર આકાશમાં આગળ ઠંડ ભીડ જામી છે દશરથ મહારાજના મેઘ ઉપર બધા અંજલિ લઈ અને ઊભા છે અને બધા વિચાર કરે છે કે ભગવાન ક્યારે પ્રગટ થાય અને બરોબર બપોરના 12 વાગ્યાનો સમય થયો અને ભગવાન દશરથ મહારાજના મહેલમાં માં અયોધ્યાની સામે જગતનો નાથ જગદીવાલા સર્વરૂપે કપિલ લોક વિશ્રામ ભગવાન ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા છે ચાર ભુજા વાળા ભગવાન માં કૌશલ્યાની સામે પ્રગટ થયા છે માતાજીએ રૂપ જોયું ભગવાન નારાયણ માં કૌશલ્યાની સામે પ્રગટ થયા અને માં કૌશલ્યાએ ત્યાં ભગવાનના પ્રાગટ્ય જોયું ભગવાનનું રૂપ જોયું કે આકાશમાંથી દેવતાઓ મંડ્યા પુષ્પવૃષ્ટિ કરવા જય જયકાર બોલાવ્યો માતાજી પૃથ્વી ઉપર પડી ગયા ભગવાનનું રૂપ જોઈને માં થરથર કાપવા માંડ્યા માતાજી રડી પડ્યા છે ભગવાનને જોઈ અને માં દંડવત કરીને પડી ગયા અને માતાજીનું મોઢામાંથી કોઈ વાણી નીકળતી નથી સામે જગતનો નાથ ઊભો છે પણ કેવો જગતનો નાથ છે તુલસીદાસજી મહારાજ કહે છે કે બારે મેઘ ઢાંગા થયા હોય અને જેમ આકાશ કાળ બંધાયું હોય એવું ભગવાનનું શ્યામ વર્ણનું શરીર છે મોટી મોટી લાંબી ભુજાઓ છે ભગવાનના લાંબા ફેંચાયેલા સુંદર મોટા નેત્રો છે અને ચારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન પ્રગટ થયા છે ગળામાં મોટી વનમાળા છે અને ભગવાનની સુંદર વિશાળ ભુજાઓ છે અને વીજળીને ઝાંખી પાડે એવું ભગવાને પીતાંબર પહેરેલું છે અને કૌશલ્યા માતાજીએ ભગવાનને જોયા ભગવાનના દર્શન કર્યા અને ભગવાને વાણી આપી સરસ્વતી આપી અને કૌશલ્યા માતાજીએ સુંદર ભગવાનની સ્તુતિ કરી છે જો બધાને આવડતી હોય ને તો બધાએ સ્તુતિ કરજો ભગવાન પ્રગટ છે Oh,
કૌશલ્યની સામે પ્રગટ થયા છે. ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી જગતનો નાથ કરુણાનો સાગર કૃપા સિંધુ માની સામે મૂળ રૂપે પ્રગટ થઈ ગયો છે. ભગવાન મૂળ રૂપે શું કામ પ્રગટ થયા કહો? કારણ કે માતાજી માગ્યું હતું કે પ્રભુ મારું જ્ઞાન ક્યારે થાય ને જેમ તમારા ભક્તોની તમારા ચરણમાં પ્રીતિ હોય એવી જ એક સેવક જેવી તમારા ચરણમાં પ્રીતિ થાય એટલે ભગવાને પહેલા જ માતાજીને પોતાના રૂપના દર્શન કરાવી દીધા કે માં મેં તમને વચન દીધું હતું ને કે હું જ તમારો દીકરો થઈને આવીશ એટલે તમને ખબર પડે ને કે હું જ છું એટલે હું પ્રગટ થઈને આવ્યો છું. ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી માતાજી એટલા બધા હરખાય છે. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. આ સ્તુતિ એટલી બધી સુંદર છે ને કે પાકી કરી લેજો. એકલા ગાશો તો ભગવાન રાજી થાય. ભગવાનનું કેવું રૂપ છે. માતાજી એટલા બધા હરખાય છે કે માં કહે છે કે મુનિઓના મન હરી લે એવું હે પ્રભુ તમારું સુંદર રૂપ છે. તુલસીદાસજી મહારાજે કીધું છે કે ભગવાન કેટલા સુંદર છે. લોચન અભિરામા તન ઘનશ્યામા સુંદર ભગવાનના આનંદદાયક સુંદર ભગવાનના રાતા રાતા નેત્રો છે. તારી હમણાં કમળ કીધું હોય એવા ભગવાનના સુંદર કોમળ નેત્રો છે. પણ નેત્રો નાના નહીં હો, મોટા મોટા ખેંચાયેલા અણિયાળી ભગવાનની આંખો છે. અને તન ઘનશ્યામા અને ભગવાનનું મેઘવર્ણ જેવું સુંદર નીલ કમળ જેવું નીલમણિ જેવું ભગવાનનું સુંદર મેઘ શ્યામ વર્ણ છે. અને ચારે ભુજાઓમાં ભગવાને એક એક આયુધ ધારણ કરેલા છે. નિજ આયુધ ભુજ ચારે ભુજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. અને ભગવાનના ગળામાં ભૂષણ વનમાળા નયન વિશાલા ગળામાં ભૂષણ મોટી વનમાળા ભગવાને ધારણ કરી લીધી છે. અને નયન વિશાલા મોટી મોટી ભગવાનની આંખો છે. અને તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન શોભાનો દરિયો છે, સુંદરતાનો દરિયો છે. ખરદૂષણનો નાશ કરવા વાળા ભગવાન ખરાની શોભાનો દરિયો છે. અને માં કૌશલ્યાએ ભગવાનની સામે હાથ જોડી લીધા. હાથ જોડી અને માં સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ કહ તુઈ કર ચોરી અસ્તુતિ તોરી. હે પ્રભુ તમારી સ્તુતિ હું શું કરું કે વિધિ કરો અનંતા. હે જગતના નાથ તારો તો કોઈ પાર પામી શકતું નથી. હું ક્યાં ગણે ક્યાં જીવતી કે ક્યાં બળે કયા જ્ઞાનથી તારી સ્તુતિ કરું. હે પ્રભુ વેદો તો તને માયા ગુણ જ્ઞાન અતીત અમાના. વેદો તો એમ કહે છે કે તમે માયાના ગુણોથી પર છો. હે પ્રભુ તમે ઇન્દ્રિયોથી અતીત છો. તમે આ જગતમાં હોવા છતાંય તમે જગતથી પર છો. જેને આખી સૃષ્ટિ પ્રગટ કરી છે એવા પ્રભુ હું તમારી કઈ પ્રકારે સ્તુતિ કરું. હે જગતના નાથ વેદો તો આમ કહે છે અને પાછા તમારા ભક્તો તમને શું કહે છે તો કહે છે કરુણા સુખ સાગર સબ ગુણ આગર. હે પ્રભુ તમે કરુણાના સિંધુ છો, સુખોનું ધામ છો. હે પ્રભુ આમ કહી અને તમારા સંતો તમને ગાય છે. અને કૌશલ્યા માં કહે છે કે હે પ્રભુ તું આટલો બધો વિરાટ છો, આટલો બધો પ્રતાપી છો અને તું મારા હાટુ થઈને આવ્યો મારું હિત કરવા માટે, મને રાજી કરવા માટે. સો મમ હિત લાગી જન અનુરાગી ભૈરવ પ્રગટ શ્રી કાંતા. હે લક્ષ્મીજીના પતિ તમે મારું હિત કરવા માટે મારા મહેલમાં મારા માટે આવ્યા છો. હે પ્રભુ બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિક્રિયા. હે પ્રભુ વેદો કહે છે કે તમારા એક એક રોમમાં કરોડો બ્રહ્માંડો છે. હે પ્રભુ જગતમાં કોઈ માનશે નહીં કે બધાય મારા દાંત કાઢશે. આ જગત મારી હાસી કરશે કે જેના એક એક રોવાળામાં કરોડો બ્રહ્માંડો છે. એ જગતનો નાથ મમ ઉડસો વાસી યહ ઉપહાસી સુરત ધીર મતે ધીર ન રહે. એ જગતનો નાથ મારા પેટમાં 9 મહિના રહ્યો. આ દુનિયા કેમ માનશે. હે પ્રભુ ઉપજા જ્ઞાના. ભગવાનને ખબર પડી ગઈ માતાજીને જ્ઞાન થઈ ગયું છે, માતાજીને વિવેક આવી ગયો છે અને
મારે તો લીલાઓ કરવી છે, મારે તો માનવ પ્રેમ જોઈ છે. હવે માતાજીને જો જ્ઞાન થઈ જશે તો માતાજી મને દીકરા તરીકે પુત્ર તરીકે ક્યારે સ્વીકારશે નહીં. એટલે ભગવાને શું કહ્યું? ઉપજા જપ્યાના પ્રભુ મુસ્કરાના. ભગવાન મેળ્યા હસવા અને ભગવાને ચરિત બહુત વિધ ગીત કહે. ભગવાને માતાજીને કથા કીધી કે માં તમે તપ કર્યું હતું, આ તપનું જ ફળ છે. કઈ કથા સુહાઈ માત પૂજાઈ, જે પ્રકારે શુદ્ધ પ્રેમ રહે. અને ભગવાને પોતાની માયાને પ્રેરણા કરી કે હે માયા, તું માની મને ફેરવી નાખ. મારે તારા ખોળામાં રમવું છે. હું ભગવાન થઈને આવ્યો નથી, મારે એના ખોળામાં રમવું છે. અનેક લીલાઓ કરવી છે. દશરથ મહારાજને આનંદ દેવો છે. મેં જે વચન દીધું છે ને કૌશલ્યા માને વચનને પૂર્ણ કરવું છે. મારે એને માતાનો પુત્રનો પૂર્ણ પ્રેમ દેવો છે, એને તૃપ્ત કરી દેવી છે. અને ભગવાને પોતાની માયાને આજ્ઞા કરી અને ભગવાનની માયા માં કૌશલ્યાની બુદ્ધિમાં બેસી ગઈ. અને માં કૌશલ્યા પોતાની ભાન ભૂલ્યા અને ભગવાન છે એ ભૂલાઈ ગયું. અને તરત જ માતાજીને જ્ઞાન ગયું, વિવેક ગયો અને ભગવાનમાંથી ભગવાનની દ્રષ્ટિ હતી એ હટી ગઈ. અને હવે વાત્સલ્ય માંડ્યું ઉભરાવા, સ્નેહ માંડ્યો ઉભરાવા, ભાવ માંડ્યો ઉભરાવા. અને માતાજી બોલી ગયા કે હે પ્રભુ, મારો દીકરો થઈને આવવાનો હતો તો આ તો તમે ચાર ભુજાઓ, એક હાથમાં ગદા, એક હાથમાં ચક્ર, શંખ અને પદ્મ છે. આવો દીકરો હોય, આવડો મોટો દીકરો હોય. હે પ્રભુ, માતા કોની બોલી સોમતી ડોલી તજ હુતાવી રૂપા. ભલે ગમે એવું રૂપ હોય, મારે નથી જોવું. હે પ્રભુ, તમારું આ ચક્રભુજ રૂપી આ રૂપ રીવને આ બીજા કોઈને દેખાડજો, દેવતાઓને દેખાડજો. મારે તમારું રૂપ જોવું નથી. હે પ્રભુ, હવે તો મારા દીકરા થઈ જાઓ. કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા. મારે તો તમને દીકરા તરીકે જોવા છે, તમને ખોળામાં રમાડવા છે. કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા એ હસુક પરમ રૂપા. મને વરદાન દીધું હતું ને તમારો દીકરો થઈને આવીશ તો હવે મારે તમને માનો પ્રેમ દેવો છે. હવે મને પુત્ર તરીકે મારા ખોળામાં આવી અને પ્રભુ મને તમે પૂર્ણ કામ કરો, મને તૃપ્ત કરો. અને જય ભગવાને માનો પ્રેમ જોયો, માનો ભાવ જોયો. અને એ જ સમયે આખા જગતનો નાથ, બ્રહ્માંડને પ્રગટ કરવા વાળો, માયાનો ધણી, જગતનો નાથ એ જ ક્ષણમાં સુની વચન સુજાના રોદન ઠાણા. ભગવાન નાનું બાળક બની ગયા અને માંડ્યા રડવા. અને જેવા ભગવાન રડવા માંડ્યા અને માતાજી દોડી અને ભગવાનને ખોળામાં લઈ લીધા. ભગવાનને ખોળામાં લઈ અને છાતી લગાડી લીધા. અને ભગવાન તુલસીદાસજી મહારાજ કહે છે કે હે ભાઈ, આ ચરિત્ર જે કોઈ ગાશે એ ચરિત્ર જે ગાવહી હરિપદ પાવહી. ભગવાનના ધામમાં જાશે અને તેનો ફરે ભવ કૃપા. પછી કોઈ દિવસ આ સંસારમાં એ ભવસાગરમાં ભટકવા પાછું આવવું પડશે નહીં. અને તુલસીદાસજી મહારાજ ગોસ્વામીએ પોકાર કરીને કીધું છે કે ભગવાન આ ધરતી ઉપર આવ્યા છે, પણ શું કામ આવ્યા છે? પિતૃ જૈન સુર સંત હિત રી નમન જય અવતાર. ગાયો, બ્રાહ્મણો અને સંતોના માટે ભગવાને મનુષ્યનું અવતાર લીધું છે. ભગવાનનું શરીર આપણું જેવું પાવર નથી, પંચભૂતોથી બનેલું નથી. નિજ ઈચ્છા નિર્મિત કરું, પોતાની ઈચ્છાથી ભગવાન દેહ ધરીને આવ્યા છે. ભગવાનનું શરીર માયા, ગુણ ગોપાલ, માયા અને ત્રણેય ગુણોથી પર છે. આવા જગતના નાથ માં કૌશલ્યાના ખોળામાં રમે છે. અને જેવા ભગવાને રોવાનું ચાલુ કર્યું અને મેલમાં ભગવાનના રડવાનો અવાજ સંભળાયો અને રાણીઓ દોડી કે કૌશલ્યાના મેલમાં લાલો પ્રગટ થયો લાગે છે. અને રાણીઓ દોડી આવી, દોડા આવી અને અનુપમ બાળક જોયો, નીલમણિ જેવો બાળક જોયો. અને દાસીઓને ખબર પડી કે બાળક આવ્યો છે, કૌશલ્યા માએ લાલાને જન્મ દીધો છે. અને દાસીઓ દોડી અને આવી અને જ્યાં બાળકને જોયો ત્યાં તો ઘેરી થઈ ગઈ. માં કૌશલ્યાના ખોળામાંથી માંડી લાલાને ઝટકા અને ભગવાનના ચરણ લઈ અને ભગવાનના રાતા ચરણ દાસીઓ માંડી માથે મૂકવા, રાણીઓ માંડી માથે મૂકવા. અને એક રાશિ મૂર્છિત થઈ અને પડી ગઈ. ભગવાનનું રૂપ જોઈ ઊભી થઈ અને ભાગી ત્યાં દશરથ મહારાજ હતા. ત્યાં ગઈ પ્રભુને કીધું કે મહારાજ દશરથ મહારાજ કે શું છે? એ મહારાજ લાલો આવ્યો, આપણી ઘરે લાલો આવ્યો છે. માં કૌશલ્યાએ લાલાને જન્મ દીધો છે. દશરથ મહારાજ કે કેવો છે? તો કે મહારાજ આપણા મંદિરમાં બેઠો ને કેવો? એ મહારાજ નીલમણિ જેવો. એના રાતા કમળ છે, સુંદર વાળ છે, મોટી આંખો છે, મેઘ વર્ણનો છે. મહારાજ બાળકો તો બહુ જોયા, પણ આવો રૂપાળો, આવો દેખાવડો બાળક જોયો નથી. અને મહારાજને ખબર પડી કે મારી ઘરે જગતનો નાથ આવ્યો છે. અને દશરથ મહારાજ નીચે બેસી ગયા, ઉપડતા નથી. અને દશરથ મહારાજના આંખમાંથી જોધાર આંસુ પડ્યા. અને દશરથ મહારાજના મોઢેથી વેણ નીકળી ગયા કે જા કર નામ સુનત સુખ હોઈ, મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. જેનું નામ સાંભળીને મંગલ થઈ જાય
જાય કે જગતનો નાથ મારી ઘરે મારો દીકરો થઈને આવ્યો, મારા ગોરીનો હૈયા ગદગદ થઈ ગયા અને ગળામાંથી મણિયોનો હાર કાઢી અને દાસીની હવે ઘા કરી દીધો અને દાસીને કીધું કે મણિયોના ખજાના ભંડાર અન્ના ભંડાર ઉઘાડા મૂકી દો, મને દાન દેવા અને જાઓ વાજા વગાડવા વાળાને બોલાવી દો. અને આખી અયોધ્યામાં દાસી દોડી અને ઘેર ઘેર ખબર દઈ દીધા કે કૌશલ્યા માતાએ લાલાને જન્મ લીધો છે અને આખી અયોધ્યામાં ભોગા થવા માંડ્યા. અવધમૈયા અને સુંદરભાઈ દશરથ મહારાજે દાસીને કીધું, દાસી પેલા તું દોડ સેવકોને બોલાવીને કે જલ્દી મારા ગુરુને બોલાવીએ. પેલા ખબર મારે મારા ગુરુને દેવા
એવા છે કે હતા તો મારી ઘરે દીકરો આવ્યો, મારા ગુરુએ મારી ઘરે દીકરો દીધો છે. જા તું દોડ અને વશિષ્ઠ મુનિના આશ્રમમાં જા. અને દાસી અને સેવકોને આજ્ઞા આપી અને સેવકો પોતાના ઘોડા લઈ રસ્તો લઈ દોડ્યા અને વશિષ્ઠ મુનિના આશ્રમે ગયા છે. અને જઈને કીધું કે મહારાજ, તમારી કામના પૂર્ણ થઈ, તમારો યજ્ઞ સિદ્ધ થયો. અમારા મહારાજની ઘરે એ દીકરાને જન્મ લીધો છે. અને જ્યાં વશિષ્ઠ મુનિને ખબર પડી, વશિષ્ઠ મુનિ દોડા દોડ દશરથ મહારાજના મેલે આવ્યા અને આવીને જ્યાં ભગવાનનું રૂપ જોઈને તો વશિષ્ઠ મુનિ જેવા ધીર પુરુષ, યોગી પુરુષ રોઈ પડ્યા. ભગવાનને જોઈ અને વશિષ્ઠ મુનિ રોઈ પડ્યા છે. ભગવાનના રાતા રાતા સુંદર ચરણો જોયા. વશિષ્ઠ મુનિએ માથું અડાડી દીધું અને ભગવાન વશિષ્ઠ છે ને એ સૂર્યવંશના પુરોહિત નહોતું થવું. બ્રહ્માજીએ આજ્ઞા કરી વશિષ્ઠ મુનિને કે હે વશિષ્ઠ મુનિ, જાઓ તમે સૂર્યવંશમાં કર્મકાંડ કરજો, એના ગોર બનજો, પુરોહિત થાજો. એટલે વશિષ્ઠ મુનિ કે આવું પુરોહિતનું કામ મને ગમે નહીં, એવા બંધનના કામ મને ગમે નહીં, હું એવું કરીશ નહીં. એટલે બ્રહ્માજીએ કીધું છે કે મુનિ, તમને ખબર છે, તમે ના પાડો છો પણ તમને ખબર નથી આમાં તમારો કેવડો બધો લાભ થશે. એ જે સૂર્યવંશના કર્મકાંડ કરવાનું, એના પુરોહિત થવાનું હું તમને કહું છું ને, એ જ સૂર્યવંશમાં એક સમય આ જગતનો નાથ અવતાર લઈને આવશે અને તમને એના ગુરુ કેવડાવવાનો આ જગતમાં જશ મળશે. અને આ વર્ષોની સાધના વશિષ્ઠ મુનિની સિદ્ધ થઈ છે કે મારા હાથ થઈને મારો પરમાત્મા આવ્યો છે અને વશિષ્ઠ મુનિએ ભગવાનના ચરણમાં મસ્તક રમાયું છે. આજની કથાને આપણે વિરામ દઈએ. તુલસીદાસજી મહારાજ કહે છે કે એટલો બધો ધૂપ થયો, એટલો બધો અગર અને ધૂળનો ધૂપ થયો કે આકાશમાં જાણે કે ચોમાહાના અંધકારના વાદળા છવાઈ ગયા હોય એમ આકાશ દેખાતું બંધ થઈ ગયું. બપોરના 12 વાગ્યા છે પણ સૂર્યને ઢાંકી દીધો. આવો ધુમાડો. અને કૌશલ્યા માતાજી એટલા હર્ષિત છે અને બજારમાં આ અયોધ્યાની બજારમાં કેસર, ચંદન અને કસ્તુરીના ટીચર થયા હતા. બધાય દશરથ મહારાજને આંગણે તો આવ્યા પણ કોઈનું બોલાયનું કોઈ સાંભળતું નથી. અને જો અયોધ્યાની પ્રજા કેવી છે તો તુલસીદાસજી કહે છે દશરથ મહારાજે બધાયને દાન દીધા ને, મણીઓ, અનાજ, વસ્ત્ર ઉડાડવા માંડ્યા, કોઈએ કઈ રાખ્યું નહીં. જેને જે મળ્યું એને બીજાને દઈ દીધું. આવા ભગવાનની સુંદર આજનું પ્રાગટ્ય, ભગવાનનો સુંદર જન્મ, ભગવાનનો જે જન્મ છે ને એ બધા સુખનું મૂળ છે, આનંદનું મૂળ છે. આવા ભગવાનના જન્મની આપણે વધાઈ કરી, આનંદ લીધો. આવતીકાલની કથામાં ભગવાન બાળ લીલાઓ કરશે અને ભગવાનને વિશ્વામિત્રજી તેડવા માટે આવશે અને ભગવાન કાલે પોતાનું પહેલું પરાક્રમ આપણે આ જગતમાં દેખાડશે. ભગવાન તારકાનો વધ કરી અને ભગવાન પહેલું પરાક્રમ કરશે. પણ આજની કથાને આપણે વિરામ આપીએ. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ નારાયણ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ શ્રી જગન્નાથ શ્રી ગોપીનાથ શ્રી